આ જો ને આ કેવા કપરા દી આવ્યા નહીં. આપણે આપણું ગામ મેલીને આ બાજુના ગામમાં આવવું પડ્યું. થી શું કરી ત્યાં આપણે જમીન તો હતી નહીં અને હોય તો અહીંયા આપણા ગામમાં ક્યાં કંઈ પાક થાય છે. પાકનું તો ઠીક છે પણ ઓણ તો કોઈએ ભાગવું ન આપ્યું. મને એમ હતું કે હાલો ને હા 2-4 વર્ષ તો નબળું છે પણ ઓણ કાંઈક ભાગવું કાંઈક મળી જાય ને તો એને આપણું વરસ નીકળી જાય. પણ એ મેળ ન આવ્યો. 2-4 વર્ષ થયા ને હું આવી તે દુનિયા દુબળાઈમાં જ જીવું છું. મારે તો કેવું છે ઓલા કહેવત છે ને કે બાળો ત્યાં બળેલી હોય ને એ ઠાઠડીએ ન ઠરે. કોણ જાણે હવે કેદી હારા દી આવશે ને એ જ નથી સમજાતું. પણ તું આવી વાત કાં કરસ હે? હું પ્રયત્ન નથી કરતો. હા પણ મને કાંઈ મળે નહીં એમાં હું શું કરું? હું એમ નથી કહેતી તમને. આ તો હું મારી વાત કરું છું કે મારા બાપાની દુબળાઈ હતી અને અહીંયા આવી તો અહીંયા એમ જ એટલે બાકી તમારો કાંઈ વાક નથી. એ તો ભાગમાં લખ્યું હશે ને એમ જ થાય. હા આખરે નસીબથી વધારે ને સમયની પહેલાં ક્યારેય કોઈને કાંઈ મળતું નથી. આપણોય સમય આવશે. હા ભગવાન છે ને 1000 હાથવાળો છે. આજે નહીં તો કાલે હાવ હારાવાના કરી દે. એક વાત કહું, હા મને છે ને ઘણી વાર એવો વિચાર આવે કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, ક્યારેય કોઈને દુભાવ્યા નથી, કોઈનું દિલ નથી દુભાવ્યું, તોય ભગવાન કેમ મારી હારે જવું કરતો હશે. પણ મને છે ને હવે ખબર પડી કે આ બધું છે ને કરમ ઉપર છે. તમે જેવા કરમ કરો ને એવા ભરો. એવું નથી કે તમે આ જીવનમાં કરમ કર્યા હોય, એવું નથી કે તમે આ જીવનમાં સારા કરમ કર્યા હોય તો તમે સારું જ ભોગવો. કરમ છે ને તમને છોડે જ નહીં. તમે કદાચ આગલા ભવે કંઈ આમ તેમ કરમ કર્યા હોય ને, ખોટા કરમ કર્યા હોય ને, એ તો તમારે આ ભવે ભોગવવા પડે. મને તો આમાં કાંઈ સમજણ પડે નહીં. એટલે હા બધામાં તો પડવાનું થતું જ નથી. હા હું કહું આપણે બાને પૂછીને તો આવ્યા છે પણ બા કહેતા હતા કે કંઈક આવો ત્યારે શાક બકાલું લેતા આવજો. હવે મારી પાસે તો એટલા રૂપિયા નથી પણ આપણે ગામમાં કંઈક કોકની વાડીએથી લઈ લેવું છે. આમ જો આ મુખીની વાડી એ કેવા લટુર પટુર રીંગણા આવ્યા છે, આમ જોવો તો ખરા. હાલો ને આપણે તોડી આવી. હા રીંગણા તો બહુ સારા છે પણ હા વાડીમાં કોઈ દેખાતું નથી. હવે આપણે ભૂસા કરવા વગર થોડું વાડીમાં જવાય તે હે? અને પાછા હું રીંગણા હે પાછા આપણે આ ગામના નથી. આ કોક ભાળી જાય ને તો ઊંધું સમજશે. હાલ હાલ આપણે આમ કોક વાડીએ હોય ને તો એને પૂછી લેવું કે કંઈક ભાજી કે કાંઈ પણ હોય ને તો આપે થોડું ઘણું. હાલ આપણે રીંગણા તોડવા છે, હોનું નથી સોરવું. ત્યાં કઈ નથી સોરવું ડાયટો આમ અંદર હોના નો તે આપણે સોરવો હોય 2 વાર વિચારવું પડે કે લેવું કે ન લેવું. ખાલી રીંગણા લેવામાં શું વાંધો છે? અને છે આપણી પાસે અત્યારે 2 પૈસા તે બીજું કઈ લેવું ખરી જો તું હમણાં મને કરમની વાતું સમજાવતી હતી, હા અંધી વાતું કરતી હતી અને હવે તું એમ કહેશો કે આપણે રીંગણા કોઈને પૂછા કરવા વગર લઈ લઈ. હે આ ઉપરવાળો છે ને એ જ આપણી પાસે બધું કરાવતો હોય. હવે એને આપણને જેવી મતી હુજાડી એવું આપણે કરી એટલે કહું છું. અને કેવા અસલના રીંગણા છે જોવો ને. બાની ભાવશે. બાને અમથી રીંગણાનું શાક ભાવે છે. હા ભાવે તો મને છે પણ જો એમ પૂછા કરવા વગર લેવું નહીં ધર્મ નથી આપણો. અને આમેથી આપણે કંઈ થોડા સોળ લૂંટારા છે હે તે કોઈની વાડીમાં આમ ઘૂસી જાય ને આપણને ભાવતી વસ્તુ લઈને વ્યા જાય. આ તો હું તને એટલા સારું કહેતો હતો કે કોક કદાચ વાડીએ હોય અને કંઈક પૂછી કરવીને લઈ તો ના તો પાડે જ નહીં ને આપણે તક બપોરા થઈ જાય. બીજું તો શું હોય? લે આ કઈ રીંગણા લીધે કઈ સોર લૂંટારા થઈ જવાના છીએ આપણે? કેમ ન થાય? મહેનત એણે કરી હોય, વાડી એની છે અને રીંગણા એના પોતાના છે અને આપણે લઈને ખાઈ જાય તો મહેનત વગરનું જ ન થયું. થી આપણે કઈ અડધા ખેતરમાં જ નથી લઈ લેવા. ગણીને આપણે 3 જણા થાય એટલા લેવા છે. હું કહું છું ને મારે આ ઓઢણાનો એટલો એવો ખાલી આમ છેડો બંધાય ને એટલા જ લઈ, એનાથી વધારું નહીં લઉં તમને. ના ના આપણે કાંઈ લેવાનું થતું નહીં. તો હું તો તને છે ને સોખી ના પાડું છું. હા જો કોક આ ગામમાંથી નીકળું ને ફાળી ગયું તો કેવી વાતો કરશે ખબર છે? હજી તો ગામમાં નવા નવા આવ્યા છે અને એમાં બધી વાતો થવા મળશે. રીંગણા ફાળી ગઈ ત્યાં તો કંઈ રીંગણા લઈ લો. હા તને કાંઈ મગજ જેવું છે કે નહીં? મને તો એ જ વિચાર આવે ક્યારેક ક્યારેક તો. હા લાલ આપણે જઈએ ઘર બાજુ. હાલ મને મગજ જેવું છે જ તે પણ છે ને અત્યારે હવે મને એમ થાય છે કે હવે તો રીંગણા લઈ જ લેવા છે. તમે હાલો ને એવું શું કરો છો? એકવાર તો મારી વાત માનો. ના ના મારે કાંઈ માનવું નથી અને હું ક્યાંય આવવાનો નથી.
મારે કાંઈ આવું કાંઈ કરવું નહીં તો અને ખોટા કામમાં હું માનતોય નહીં. તો એક કામ કરો, તમે વહી જાઓ, હું લઈને આવી. ભલે જે પાપ ચડશે એ મારા માથે ચડશે, બીજું તો હું. અરે કેવી વાત કરશો તું? હું નહીં અડું અને હું નહીં તોડું. હું ત્યાં બાજુમાં ઊભો રહીને ધ્યાન રાખી કોઈ આવે છે કે નહીં. તું તારી રીતે લઈ લેજે. હા હા હાલો. હાલ. આપણી વાડીમાં રીંગણા બહુ સારા થયા છે. ક્યારેક આટો મારવા આવતી હોય? આટો મારવા શું આવવાનું હોય? તમને એમ નથી થતું કે રીંગણા ઘરે લેતા આવીએ તો આખા રીંગણાનું શાક ને રોટલા કરાય? એમ લઈ આવો ને, મારે જોવા નથી આવું, અહીં લાવશો એટલે જોઈ લઈ. તું આમ વાડી આવીને આમ રીંગણી જો ને 2 વીઘાની છે, આમ આપણે જોતા રહી જાય ને એવા લૂમખા લટકે છે રીંગણાના. તો હું એમ કહું છું, આ થોડાક ઉતરાવીને બજારમાં મોકલી દો ને, જે 2 પૈસા આવ્યા ઈ. હા પણ હજી એમાં શું છે, ઉતારવામાં હજી અઠવાડિયાની વાર લાગે એવી છે, એટલે જ હું ઘરે ભડથું કરવા કે શાક કરવા લાવતો નથી. હજી અઠવાડિયું જાય ને એટલે રીંગણા છે ને થોડાક મોટા થઈ જાય પછી લાવશું. મોટા થાય પણ અત્યારે રવૈયા છે ને, નાના નાના છે ને, તો આખા રીંગણાનું શાક કેવું થાય? હા એ વાત સાચી. તો હાલને એક કામ કરીએ, આજે જ આપણે 2 વાડી જાય, એ બાને તારે વાડી ધોવાઈ જાય અને રીંગણા લેતા આવી. પણ ન્યા ઓલો સૂલો છે ને, તો ન્યા જ બનાવી નાખીએ, ન્યા જ ખાઈ તો કેમ? એ તો ભાઈ બધા કરતા મોજ આવી જાય વાડી ને વાડીએ. હા, અને ખીસિયા પાપડ છે, હેકી નાખશું. હા હા બાપા, હા. હા આપણી વાડીમાં ચોરી થઈ છે. કેમ, શું થયું છે? હા, કોક આપણી વાડીમાંથી રીંગણા ચોરી ગયું છે. લ્યો, હજી હું ને તારી માં બે રીંગણાની જ વાત કરીએ છીએ, હજી પૂરા પાક્યા નથી ત્યાં ચોરી હોત ગયું. પણ રાજ્યા, તે તો કીધેલું ને કે આપણે ખેતરની રખેવાળી કરવાવાળા લુખાને રાખ્યો છે, તો લુખો ઊંઘે છે કે ખેતરની રખેવાળી કરે છે? અરે બા, એને મેં છે ને આજ ગામમાં ઓલું ખાતર આપણું આવવાનું હતું ને એટલે એને ગામમાં મોકલ્યો હતો. એ અરસામાં કોક હાથ ફેરો કરી ગયું છે. પણ એ અડધા 1 કલાકમાં કોણ કરી જાય એટલું બધું? અને એ કાંઈ રીંગણા તોડવા ને ભેગા કરવા ને ત્યાંથી લઈને વયું જવું, એ કંઈ ખાવાના ખેલ છે? કેટલાક લઈ ગયા છે? લઈ તો જાજા નથી ગયા, પણ બાપુ ચોરી એ તો ચોરી જ કહેવાય ને. ભલે ને, પણ હવે 5-7 લઈ ગયા, લઈને ખાય ને, ભલે ને ખાતા, કાંઈ વાંધો નહીં. અરે હું તુંય પણ કાંઈ વાંધો નહીં. આ મુખીના ઘરે એટલે કે વાડીએ ચોરી થાય અને તું કે છો કાંઈ વાંધો નહીં, એમ થોડું હાલે. એ મુખી છો ને, એ અમને બધાને ખબર છે, ખેતરને થોડી ખબર છે, ચોરને થોડી ખબર છે કે આ મુખીનું ખેતર છે. એમ આપણે ધ્યાન રખાય. અને ભલે ને લઈ ગયા, રાજા કાંઈ બોલતો નહીં તું. જો બા, હા છે ને જાતું ન કરાય. હા છે ને મારા બાપા ગામના મુખી, અને કાકા આપણી વાડીમાંથી કોઈક ચોરી જાય તો ગામમાં કોઈક મોટો હાથ મારે તો નામ કોનું આવે? મારા બાપાનું આવે કે આ મુખી છે તાણી કાઢેલો, તે ગામમાં કાંઈ ધ્યાન નથી દેતો. જો બા, સાખી ન લેવાય. આ ચોરને તો છે ને આ પકડીને બરાબરની સજા કરવી પડે. આ રીંગણું એક જેવું હોય કે 1000 જ્યાં હોય, રીંગણું ચોરી ચોરી જ કહેવાય. પણ રાજ્યા, આ ખેતરની ચોરી ને ગામની ચોરીમાં ફરક હોય. હિંમત ન કરે કોઈ ગામમાં આવવાનું, કારણ કે જાગતો પીર કહેવાય ગામ તો. એક ખોખારો ખાય ને તો ઓલાને ભાગવું પડે, અરે અને બા. ખેતરમાં કોઈ હોય નહીં એટલે લઈ જાય રીંગણા. એવું ન હોય. હા, ચોરી ન્યા થાય તો ગામમાં ન થાય એવું માનો તમે? હે, ખેતરમાં થાય તો ગામમાં થાય. હો બા, આ એકવાર જાતું કરીએ ને એટલે લાદો ફાવી જાય. જો અત્યાર સુધી કોઈની હળી ગામમાંથી કે વાડીમાંથી નથી ગઈ અને આપણી જ વાડીમાં મુહૂર્ત કર્યું હોય તો મારે એના વિશે પગલાં લેવા જ પડે. આ રાઈજો કે એમ આજ એટલું ગયું, કાલ એટલું ગયું, બીજાનું જાય તો કોને જવાબ દેવો? એટલે એના વિશે પગલાં તો લેવા જ પડે. હો ભાઈ, હાવ તું પછી હાવ પાણીમાં બેસી જાય એમ ન હાલે. હું પાણીમાં નથી બેઠી. આ તો ભાઈ હવે જો આમે તે માનો કે અહીંયા ઘરમાં તમે રીંગણા લાવ્યા હો અને આ આજુબાજુ વાળા કોક આવે તો આપણે બેસાર દઈ નહીં, ભલે ને ખાતા પણ. હા બા, હા દેવાની વાત અલગ છે. અરે માગીને કદાચ 2 મણ માગ્યા હોત ને તોય આપી દેત. હે, પણ આ કીધા વગર લઈ ગયા છે, 8-10 રીંગણા લઈ ગયા તો ચોરી જ કહેવાય. એટલે આ છે ને આની વિશે કડક પગલાં ભરવા જ પડે. અને આવો ચોર તું એમ કહેશો કે ચોરને થોડી ખબર હોય તમે મુખી છો? અરે આ શાકના ચોર છે ને ગામના જ હોય. કે થોડુંક શાક લેવા કે 12 ગામનું આવીને આપણે વાડીમાં ચોરી ન કરી દે, ગામના જ હોય. હા, એ વાતે મારા બાપાની હાશી જ છે. એટલે આનું પગેરું તો મારે મેળવવું જ પડશે કે આ ચોરી કોણ કરી ગયું છે, અને એને ગોતીને એવી રીતે સીધો કરી દેવો છે ને. એ સીધો કાંઈ નહીં કરતો. કદાચ ને મળી જાય ને તો એને અહીં લઈ આવશે. હું એને 2 વેણ કહીશ, બસ નહીં કરે ઈ. લ્યો, હવે મારા તમે સમજાવશો એટલે તમે શું સમજાવશો? હા, ઈ આવે ને પછી વાત. હા, તમે- તને સમજાવીને કાંઈ ફાયદો નથી. આ પ્રેમથી તમે કહો એને, બટા હવે રીંગણા ચોરતો નહીં, તારે જોવે તે લઈ જાય છે ને, એટલે એને લાદો ફાવી જાય. બા, હા તમે કહો ને એમ કાંઈ ન થાય.
કારણ કે છે ને આ તમારી વાણી ને અમારી વાણીમાં જમીન આસમાનનો ફરક છે. આ તમે બધા પ્રેમથી વાતો કરો ને અમારે છે ને સમય આવે ગાય કાઢવો પડે, નકર તો આ બધા છે ને દાદાગીરી કરે આપણી સામે. તમને ખબર છે? તો તમને ખબર નથી હજી એ કે તમે એને જો કંઈક કરશો ને પછી એ એવી નજર રાખશે ને તમારા પર કે જોજો પછી એટલો મોટો ઘા પાડશે ને કે ઊભાઈ નહીં થઈ શકો. અરે બા પેલા મળવા જ જો, હા ટાટિયા જ ભાંગી નાખી એટલે વાડીમાં ગળવા પણ જ નહીં રે વાતું કરો. કાંઈ નહીં, હવે હું છે ને મારી રીતે જાણું છું, તારી માં ભલે કે, કારણ કે આ સ્વરને છે ને સબક શીખવાડ્યા વગર જવા ન દેવાય. હા હા, એ તમારે છે ને જે કરવું એ કરવા મળજો, તમારથી ન થાય તો મને કહેજો એટલે હું એના વહીવટ કરી. બસ બાપ દીકરાને કોને મારવો ને કોને લૂંટવો ને કોને ગાળું દેવી એ જ આવડે છે. પ્રેમથી તો વાત કરતા જ નથી આવડતું. બટા હવારમાં કાં ગઈ હતી? કાંઈ નહીં બા, આ ઘરનું કામ કરવાનું ને પછી બસ આ વાયદો ને એવું બધું કરતી હતી ને ઓલા આપણે તો હજી નવા જ રહેવા આવ્યા છીએ ને ગામમાં, પણ ઓલા બાજુવાળા ડોહી છે ને એ થોડીક સાઈ આમને આપે છે આપણને, તે મેં કીધું લઈ આવું એમ, એટલે એ લેવા ગઈ હતી. બાજુવાળા પાસે તું લાવી? હા, એ કહેતા હોય ઘણી વાર મને કે તમારા ઘરમાં જોઈને તે લઈ જાઉં, એને હું દૂજાણું વધારે થાય કે નહીં, એટલે બીજું કાંઈ નહીં. અને પછી હું ને દેવાંગ બી હાઈલા જતા હતા ને તે કોકની વાડી હતી ને એમાં રીંગણા એવા અસલના હતા, તે મેં કીધું તમને આમે રીંગણા ભાવે છે અને દેવાંગને રીંગણાનું શાક તો બહુ ભાવે, તે મેં કીધું લાઈ હું રીંગણા લઈ આવું એમ, એટલે પછી હું રીંગણા લઈ આવી. અરે ગયા આપણે લોકો કામથી ગયા, આપણે આ ગામે છોડવું પડશે બા. કાં હું કામ? અરે હું કામ હું હા તે રીંગણા સોર્યા હતા ને એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે. ગામમાં ઘેરે ઘેરે અંધાઈને ખબર પડી છે કે મુખીની વાડીમાંથી રીંગણા સોરાણા. લે મુખીની વાડી એટલે આપણે રીંગણા સોયડા એ વાડી મુખીની હતી? હા, આ ગામના મુખીની વાડી હતી અને મુખીની વાડીમાંથી આપણે ભલે હાતા તો હાતા પણ રીંગણા સોર્યા હતા ને. અરે તને ના પાડતો તો રેવા દે નથી રીંગણા ખાવા, નથી રીંગણા હારા, તો કે ના મારે તો રીંગણા ખાવા જ છે, આટલા હારા રીંગણા દાવા થોડી દેવાય. લે અરે બટા પણ 6-7 જ રીંગણા લાવી છે ને, એમાં કોઈને કાંઈ ખબર નહીં પડે, તું ચૂપ રહેજે બસ. હું કોઈને ખબર ન પડે બા. આ મુખી બાપાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો અને ઢોલ વગડાવીને કેવડાવ્યું છે કે જે કોઈ પણ ચોર હોય ને એ હામી સાથે આમો આવી જાયજો, બાકી જો અમે પકડશું ને તો આ ગામમાં રહેવાને લાયક નહીં મેલી. અરે આ 6 રીંગણા તો હોનાના થાય ને એવું લાગીશ મને. મને શું ખબર કે મુખી બાપા આવા હડેલા 6 રીંગણામાં જીવ નાખશે, નકર તો હું 6 હું 1-2 નો લેત. અરે બટા આપણે નવા આવ્યા છે, તને ખબર છે ને, એટલે જ મેં પૂછ્યું કે કોઈને ત્યાંથી કશું લેવાનું નહીં, બજારમાંથી પૈસા લઈને લઈ લેવાનું. ઈ બધું ગમે એ હોય હું પૈસા લઈને લઈ આપણી પાસે છે 2 પૈસા તે આપણે લઈ તમે બાને ઈ તો સમજાવો. જો તમે લોકો માથાકૂટ ન કરો, મારી વાત માનો. આપણે છે ને હામે હાલીને મુખી બાપાને ઘેરે જાય અને ઘેરે જઈને કહી દેવું કે આ રીંગણાના છોડનાર બીજા કોઈ નહીં, અમે લોકો જ છીએ, અમે રીંગણા લીધા હતા. કેવી વાત કરે છે બેટા, એ થોડી ખબર પડવાની કે આપણે જ લીધા છે? કેમ નહીં ખબર પડે બા? આ ગામમાંથી કોકે કહી દીધું તો, અને આમે તે ગામમાં નવા આપણે જ આવ્યા છીએ એટલે હંધાઈનો શક આપણી ઉપર જ હશે. આ બધાય આપણી સામું તે શક કરીને બેઠા છે. જોજો તમને ખબર છે ને કે આપણે રીંગણા લીધા તે તમે ધ્યાન રાખીને જ ઊભા હતા, કોઈ હતું નહીં, કોઈએ જોયું નથી, એટલે આપણે છે ને કાંઈ હામી સાથે આમ ઓડું કહે ને કે સામે જઈને કેવું નથી કે અમે ચોર છીએ એમ, પછી આમાં કેવું થઈ સીંડીએ ચડી ચોર એને જેવું થઈ જાય. હા, અને પછી પકડાણા તો હા પછી પકડાવું તો શું થાય? એમ ગભરાવાની જરૂર નથી, મેં કીધું ને કઈ ખબર નહીં પડે, બસ તું તારે છે ને તારું મોઢું બંધ રાખજે. પણ આને છે ને એક હક નથી થાતું, મને જ લાગે છે મુખી બાપાને ઘરે જઈને કહી આવશે હા હો મેં જ રીંગણા લીધા છે, બોલો હવે તમે મને કઈક કરી નાખો, તમે મને સજા દઈ દો એટલે મારી જીવને શાંતિ થાય. એ એટલું બધું હતવાદી થવાની જરૂર નથી. અરે હું સહતવાદી થવાની જરૂર નથી, તમે લોકો સમજતા કા નથી? આ રીંગણા 4-5 સોરાણા તોય તે આખા ગામને ખબર પડી ગઈ. હે ઈ મુખી બાપા શાંતિથી બેસે કરા, અહીંયા આવીને પૂછશે તો હા ને હાલો કદાચ તમે ન બોલ્યા, તું ન બોલી, અને પછી કઈ મારાથી કઈ થોડી ખોટું બોલાય, મારે તો કેવું જ પડશે ને હા શું હતું એમ. અરે પણ તમારાથી હું કેમ ખોટું ન બોલાય કે કોઈને હમ દેવાના છે? ના, હું આજ દી લગન ક્યારેય કાંઈ ખોટું બોલ્યો નથી અને ખોટું બોલવા માંગતોય નથી. આ ખોટો ધર્મ સંકટમાં મને નો નાખતા. આ હરિશ્ચંદ્રન ગાડામાંથી છે ને તમે જ પડી ગયા છો, બીજું વધારે પડતો સીધો છે, ખાલી ચિંતા કરે છે નકામી. હા ખાલી ચિંતા છે ને, આ ખાલી લાગે ને. મેં આને નાક વાઢ્યું તું કે રીંગણા રેવા દે, પણ નહીં, ત્યારે નો મારી વાત માની અને રીંગણા લઈ લીધા. જોયું ને હું પરિણામ આવ્યું. હજી કહું છું, હજી તમે વિચાર કરો ને સામે હાલ છાતી આપણે જઈ આવી. હા જેથી કરીને છે ને
કોઈ આપણને કાંઈ નહીં કે અને મુખી બાપા શાંતિથી સમજાવીને મોકલી દે. શું કરશે જો બીજું? બેટા એમ સામે ચાલીને જવું ને તો નકામી છે ને આખા ગામ વચ્ચે કોઈ ને કઈ સજા કરશે. એના કરતા છે ને મોઢું બંધ રાખે તો જ વધારે એમ સારું. નહીં, રીંગણા લઈ આવી અને ઘરે આવીને મેં શાક બનાવ્યું તે રીંગણાનું શાક ને રોટલા ને એવું તો લબાલબ ખાઈ લીધું, આંગળા અડધા કરી ગયા એની જેમ. અને હવે એમ કહેશ કે મુખી બાપાને ખબર પડી છે એટલે બધોય દોષનો ટપલો મારી માથે. આ હારું શું તમારું? હા હા હા, સોરીને તેલ આપવાનું કીધું તું, મેં તો ના જ પાડી હતી. એટલે હું છે ને તારા ખરાબ કામમાં તારી હારે નહોતો. તઈ હું જ અને હજી કરું એને એક વાત કહું, હા બોલો ને. તમને એ ખબર છે કે ગામનો જે મુખી હોય ને એ ગામનો ધણી કહેવાય, ધણી. કે મને નહીં ખબર પડતી હોય? નથી જ પડતી તો જ તમારે કેવું પડે, નહીં તો હું કહેતી હોઉં. આ મુખી હોય ને એવા ઠરેલ મગજના હોય ને કે ગમે એવો હળકતો પ્રશ્ન આવે ને તો એને ટાઢાઈથી એને સમજાવે. પણ તમે તો કોણ જાણે કેવા છો, લાગતું નથી કે મુખી હોય એમ. કાંઈ મને કાંઈ આ ગામે મુખી અમથો નથી બનાવ્યો, પણ આ છે ને બાયુનું છે ને ઓલા કહે એમ ગમે એ પદ હોય ઘરમાં બાયુ ડાપણ કરતી હોય. એ મુખી હોય ને એ કોક વાત છુપાવે, કોક કે, કોક સમજાવીને કે, એવી રીતે કે. પણ તમે કે આ 8-10 રીંગણામાં તો આખો ઢંઢેરો પીટી નાખ્યો. આખા ગામને ખબર પડી ગઈ કે મુખીના ખેતરમાંથી રીંગણા ગયા. આ 17 જણા મને પૂછવા આવ્યા, હે બહુ રીંગણા ગયા, કેટલાક ગયા? મારે શું કેવું કે અમે ગણીને વાવ્યા હતા એમ. અરે તું કેવી વાત કરે તો. આ છે ને 4-5 કે 8-10 રીંગણાનો સવાલ નથી, સવાલ સોરીનો છે. મેં આગળ પણ તને કીધું અને રાઈજોય કહેતો હતો કે આજ એટલું સોર્યું તો કાલ મોટી સોરી કરે. એટલે આપણે એ સોરને છે ને મારવો નથી, કે પકડીને એને સમજાવવાનો છે કે જેથી કરીને આગળ થતા મોટી સોરી ન કરે અને નાની સોરી કરવાનું બંધ કરે. તમે બાપ દીકરો બે હરખા છો. આમાં હું વાલને વખાણવાને ચોળાને કૌખડવાને એવા છો બેવ જણા, બેવ વાયડા થાવ ને એવા છો. નહીં, એ ગમે એ છોકરો હોય ને એને પકડવો છે અને પકડીને સમજાવાય. જો ન સમજે તો પછી રાઈજો બેઠો જ છે, હું સમજાવીશ, મારું કામ સમજાવવાનું. સમજાવ્યા ન સમજે પછી એ કામ રાઈજાને હોપી દેવાનું. હા, જે વાત તમે વાતથી કરો એ લાતથી કરે કા. મારે હવે પછી આ ઉંમરે કોઈ ઉપર હાથ ન ઉપાડે એટલે એ કામ રાઈજાને હોપી દો, હાથ સાફ કરવાનું. જુવાન દીકરો હું થયો છે કે એને હથિયાર બનાવીને મોકલવો છે, પણ એમ ન કરાય. જે લઈ ગયો છે ને કોઈ ગરીબ ઘરનું હશે તો ભલે ને બિચારું લઈ ગયું, થોડાક ખાય ને થોડાક વેચે, 2 પૈસા કમાય ને તો એમાં આપણે રાજી રહેવાનું હોય. અરે એ કમાવા સારું નથી લઈ ગયો, ખાવા સારું જ લઈ ગયો છે. 8-10 રીંગણાની વાત છે, પણ મારું કહેવાનું એમ છે કે આજે આપણે એ છોકરાને નહીં રોકીએ તો એનો એ છોકરો આ જ ગામનો ડાકુ બનીને ઊભો રહેશે તો એની શું ખાતરી? પહેલી વાર સાંભળ્યું કે રીંગણા સોરવાવાળો ડાકુય બની શકે. તમે એક કામ કરજો, સોય મળી જાય ને તો એને એમ કહેજો ઘરે બા બોલાવે છે, એને હું સમજાવીને પૂછાઈ એનું કારણ જણાય અને પછી હું કહીશ કે બટા જોઈએ ને તો મારી પાસેથી રીંગણા નહીં, તારે જે જોઈએ એ લઈ જશે, પણ કોઈ દી આવી રીતે નહીં કરતો. પણ તમે અને તમારો દીકરો કોઈ વાત ન કરતા એની હારે. સાંભળ મારી વાત, તું ખાલી 2 ચોપડી ભણી છો ને એટલે તને ખબર ન હોય. હું 7 સુધી ભણ્યો છું તો મને ખબર છે કે ભણવામાં એક પાઠ એવો આવતો કે રંગા અને બિલ્લા નામના 2 છોકરા હતા. સ્કૂલમાંથી પેન્સિલ સોરવાથી ચાલુ કર્યું હતું, પછી ઠેઠ ચોરી કરવાનું છે પ્લેન સુધી પહોંચી ગયા, કારણ કે કોઈએ રોક્યા નહીં ત્યારે ને. એટલે હું એ છોકરાનું ભવિષ્ય બગાડવા નથી માગતો ને, એટલે મારે એ ચોર પકડવો છે. હું ભલે 2 ચોપડી ભણીશું પણ ગણીએ છું. મને જીવનની બધી ગણતરી આવડે જે તમને બાપ દીકરાને નથી આવડતી. બસ એક એને પાણી ચડાવે અને પેલો બસ બધાને મારવા દોડી જાય. એટલે આ ગામમાં કોઈ મારી સામે લબલબ ન કરતું, તું શું લબલબ કર્યા કરે ખોટું ખોટું? ઘર કી મુર્ગી દાલ બરાબર. મારા માટે તમે થોડા મુખી છો, ગામ માટે છો. મેં કીધું એ ગમે એ પદ હોય, બાકી આજમીને તો બાયુ પાસે હાથ જ જોડવાના. અરે લપ મૂકે જ નહીં એટલે આજમીને ઢીલું મૂકવું જ પડે. શું કરે? હું હાથ જોડવાની વાત નથી કરતી, હું તમને સમજાવવાની વાત કરું છું. આપણું ઘર રહ્યું મુખીનું ભર્યું ઘર કહેવાય. ઘરમાં દીકરો હોય, વહુ હોય, જુવાન દીકરી હોય, જો કોઈની સામે આપણે શિંગડા ઉસકીએ ને તો એ પહેલાં જ બધું ટાઢું પાડી દે, પછી એવો વાર કરે ને કે આપણું મુખીપણું એક બાજુ થઈ જાય. જો હું તો તને એટલું કહું ને કે તમે હાહુ છે ને ઘર સંભાળો અને બહારનો
ખેતીનો ગામનો વહીવટ હું ને મારો દીકરો સંભાળીએ. હવનું કામ હવને કરવા દે ને. તમારા ઘરના કામમાં મેં ક્યારે કીધું તમે હાહુ આમ કરો છો તેમ કરો છો? એમ નથી કહેતી, તમે કાંઈ સમજો નહીં ને. એ અમુક બાબતમાં છે ને મારે માથું મારવું પડે, કારણ કે જ્યાં છે ને તમારી બુદ્ધિ ન હાલે ને ત્યાં મારી હાલવા માંડે. તો પછી એમ કરું, કાલથી આ મૂકીને પાઘડી હું તને આપી દઉં, બીજું તો શું કરું? મારે પાઘડા ન જોતા, વગર પાઘડીએ હું હારા કામ કરી શકું. સારું, બીજું હું તને તો છે ને ભગવાન ન પોગે, બીજું હું. એટલે જ મને ઘડી નીચે મોકલીશ કે જાવલા મૂકીને તાર જરૂર છે. હા, બેઠી બેઠી તે બધું હરખું જ કર્યા કરશે, જાણે જાનમાં જવું હોય એમ. હા લે, તમે જાન જ જોડવાના પાછી? પાછી જાન જોડીને તારે ખર્ચામાં ઉતારવા લાગે. એકવાર તો લગ્ન કર્યા, બીજી વારે કરવા તારે? હા તો તમને શોખ છે ને એટલે પાછો લગ્ન કરવાનો. હા તમે જ કહેતા હોય ને કે લગ્નમાં મજા ન આવી, પસ્તાણો તારે લગ્ન કરીને, એટલે આ તકો તમે બીજી જાન જોડી લો તો પાછા બીજી વાર લગ્ન કરી લ્યો. અને આ સુલા પર હું મૂક્યું છે? કેમ સમસમ અવાજ આવે છે? શાક મૂકવું નળિયાના લાગે. ભાત મૂકા ન હોય ત્યારે કરવાના. ઠેક, એ વાત એ હાચી. વળી પછી તમે જ રડું નાખશો કે દાડિયાનું બનાવ્યું નથી. તો રાયડું નાખ્યા જ ને, તું કેટલી મોડી આવી છું. દાડી અમારી ઉપર રાયડું નાખે જ્યારે હોય ત્યારે. કાંઈ ટાણા કટાણા વગીને આવો છો ખાવાનું લઈને બધું. 12 વાગે તો લઈને આવું, પછી કેટલી વહેલી લઈને આવું? 11 વાગે આવું? કાલ 1:30 વાગે આવી હતી, ખબર છે એ ને? તો કોક દીક તો મોડું થાય ને. એ મારે હાલે, ગામને થોડી ખબર હોય. ગામને એમ જ થતું છે ને કે રાજભાઈનું બાયું પાસે કાંઈ હાલતું નહીં હોય, બાયું કેમ કર્યા કરતા હશે, એમ જ થાય ને બધાને. ખબર છે કોનું કેવું હાલે ને કેવું નથી હાલતું હોય. છે. અને તમે આ શું માંડ્યું છે? માંડ્યું છે એટલે શું માંડ્યું છે? હા તમે રાડું નાખતા હોય, હવે તમારે હવે આપણી વાડીમાંથી 2 રીંગણા લઈ ગયા તો ભલે નહીં લઈ ગયા, એમાં તમારો હું ગરા લૂંટાઈ ગયો, હું તમને એમ કહું છું. લે, હા મારી વાડીમાંથી રીંગણા સોરી જાય એ કેમ હાલે? હે, હા કાંઈ મફત આવે રીંગણા? ગમે એ આવીને તોડી જાય, વાત કરશે નાખી દેવાની. તો તમે રૂપિયા દઈને લેવા જાવ છો રીંગણા? એ તો કુદરતી વસ્તુ છે, કુદરતી ઉગે છે ઝાડવામાં, તો તમને શું વાંધો છે એના? તારું હગું એ આપણા ખેતરમાંથી ચોરી કરી છે હો, તને ખબર છે? અને એ મુખીના ખેતરમાંથી. હા, આ રીંગણાને કાંઈ આપણે કાંઈ ઉગતા નથી ને, ઉગાડીએ છીએ આપણે બી રોપીને. વાલી નીકળી તે જો. 2 રીંગણામાં કઈ તમે ગરીબ નહીં થઈ જાવ. માગીને લઈ જાય ને તો 2 ની 2 મણ રીંગણા આપી દઈ, પણ આ પૂછા ઘાસ્યા વગર ના, એટલે એને ચોરી કહેવાય જાય ને ખબર પડે? હા તમે કરો છો એ શું કરો છો? લે, હું કરું એટલે મેં ક્યાં કોઈના ખેતરમાં ચોરી કરી? શું કે આગળ તમને મરસા તો લાગશે જ, હું સાચું બોલી એટલે. હા તમે ચોરી નથી કરતા, તમે શું કરો છો? કોકના તગારા અને કોકની કુહાડિયું ને પાવડા ને ખપાડી ને હંધુઈ તો લઈ આવો છો, એ શું કરવા લઈ આવો છો? હવે એ તો કામમાં જોતું હોય એટલે લઈ આવી છે. હા, એ થોડી ચોરી કહેવાય કઈ? ઠીક, તો કામમાં જોતું હોય ને તો પાછું વાપરીને દઈ પણ દેવાય, ઉપયોગ કરીને. પણ નહીં, તમે તો રાખી જ મૂકો છો. પોતે કરે એ કઈ નહીં, બીજા કરે એ ભૂલ નહીં. હા ભાઈ, હા હમ રહ્યો મુખીનો દીકરો. હા, એટલે હું ગમે એના ખેતરમાંથી ગમે ત્યારે ગમે લઈ શકું. બાકી આમ હા બધાય ગામવાળા કોઈ કાંઈ લઈ જાય ને એ નો હાલે હો. હો મુખીના દીકરા વાળાઓ, મુખીના દીકરા રે તમારે હું ગમે એની ગમે એ વસ્તુ લઈ લેવાની. હા લે, હા તો પોતે કરે એ પુણ્ય ને બીજા કરે એ પાપ. તમારું તો એવું કહેવાનું છે એટલે તમે હંધાઈની વસ્તુ લઈ આવો પૈસા ઘાયસા વગરની, અને પાછી દેવા ન જાવ તો એ બધી વસ્તુ હારી, પણ કોઈ તમારી વસ્તુ આવીને લઈ જાય તો એ વસ્તુ નહીં હારી. નહીં? હા એ તો એમ જ હોય ને. હા મુખીના દીકરા સોવો ને તો સીધી રીતે રહેવાય, આવી રીતે અવળસંડાઈથી ન રહેવાય. એટલે હા તો મારી બાયડી થઈને મને કાં ઘસકાવે છો? આ વાડીમાં ચોરી થઈ છે એટલે આપણી વાડીમાં ચોરી થઈ. નથી કઈ 50 લાખની ચોરી થઈ, 10 રૂપિયાના 3 રીંગણા આવે અને બિચારા ખાવાય છે લઈ ગયા હશે, તે એમાં આટલો બધો દેકારો ના મસાવાનો હોય, હોબાળો ન કરવાનો હોય એમાં આટલો. આ તો એના બાપનું હું લૂંટાઈ જાય માંગીને લઈ જવામાં. હે, અહીંયા નીચે બાપના થઈ જાય બધા. મારે બોલાય તો નહીં, પણ તો હું તમને કહું, તમારા બાપનું હું લૂંટાઈ જાય છે બીજાની વાડીમાં ચોરવા જાવ છો તો તું બોલો, તમે દઈ આવતા હોય તો પાછું. તું છે ને બોલવામાં ધ્યાન રાખજો. તું મારી હારે વાત કરી રહ્યો છો, હા ગામવાળા વાત નથી કરતી. હા તો તમારી વાત કરો એટલે તો આમ બોલું છું, ગામમાં મારે કોઈ આરામ બોલવા નહીં જવાય. હા જો, હા બધી છે ને લપમાં તારે નહીં પડવાનું. હા અમે છે ને ગામવાળાને વહીવટ કરી લેવું, અને એને તો જે ચોરી કરી છે ને એ એને બહુ ભારે પડવાની છે. હા એ વાંધો નહીં, હું હંધાઈને કહી આવી કે મારો ઘરવાળો એટલે કે આ મુખીનો દીકરો ખેતરમાં હંધાઈની વાડીએથી કુવાડા ખપાડી પાવડા બધું લઈ આવીને તગારાને ભેગું કર્યું અમારી વાડીની ઓયડીમાં, જેનું જે હોય એ આવીને લઈ જાજો. હા તો અમે ક્યાં ના પાડી છીએ? જેનું લઈ જાય ને તો મગજમાં ન હોય કોનું ક્યારે લઈ આવ્યા હોય. હા હામું પડ્યું હોય તો મગજમાં ન હોય, હંધાઈની વસ્તુ ઉપર નિશાન કર્યા હોય તો મગજમાં ન હોય તમને એમ. હા હા તું છે ને હા કાંઈ તારા બાપાને ઘેરથી નથી લઈ આવી બધું સમજાનું?
હું ક્યાં કહું મારા બાપાને ઘેરથી લાવી? હું મારા બાપા ઘેરથી કઈ લાવી જ નથી, પહેલા કપડે જ આવી. બસ હું તો તમને એમ જ કહું છું. હા, પણ તમારી ટેવ છે ને એ સુધારો. હે મારી ટેવ છે ને કઈ ખરાબ નથી. આ તું છે ને મારી સામે લબ ન કર્યા કે આ છે ને આપણી વાડીમાંથી આ ચોરી કરી ગયા છે હે, એટલે એને સબક એ શીખવાડવો પડે. નકર તો કાલે સવારે છે ને બાપુ બધે આ 10 વીઘા વાળી હોત ને કોઈ કઈક કરી નહીં લેવાય કોઈને. તો તમે કઈ નિશા બાપના નહીં થઈ જાઓ. 10 વીઘા હોય તો તમારું કઈ લૂંટાઈ નહીં જાય એમાં. હા, 500 વીઘા જમીનમાં 10 વીઘા વહી જાય તો હું થઈ ગયું. હા, એટલે આપણે કઈ દાતાના દીકરા નહીં તે આપણી વાડીમાંથી કોઈક વીઘો 2 વીઘા 5 વીઘા લઈ જાય તો કઈ બોલવાનું નહીં. આ રીંગણા લઈ જાય છે પૂછા ઘાંસા વગીરના. હા, મને તો ભૂલાઈ ગયું નહીં. તમે તો તેલમાં માખી પડી હોય ને એ ચૂહીને પીઝા એવા સવો માખી ચૂસ થઈને રીંગણા વાહે રડવા બેઠા. હા, 10 ને 30 રીંગણા લઈ ગયા હોત તો શું કરત? તમે તો આખું ગામમાં થયેલે જ ને. આ પોલીસ કબાડા ને એવું બધું કરત ને તમે હા. 30 રીંગણામાં. એ હંધોય થાય તું જોજે. આ ગામમાં કેવો એનો ફજેતો થાય નહીં તું જોજે. સો તમે છે ને ખોટા ખેલ કર્યા ને તો હું તમારા વિરુદ્ધ હંધાઈને બધી વાત કરી દઈ. તમે જ્યાં પરાક્રમ કરો છો ને ઈ. તું છે ને તારું જડબું બંધ રાખજો. જ્યારે મારો મગજ હલી જાય ને કારકનો તો છે ને આ બોલતી કાયમ માટે બંધ થઈ જાય. છે મગજ તે હલે. તારું હમણાં વધતું જાય છે. હા, તમારી મારે ભેગી રહું છું ને તમારું એટલું ખાવા માંડી ને બસ તો પછી કાળિયા પાસે દોડ્યો બે વાન નો આવે તો કઈ નહીં, હાન તો આવી જ જાય. હા, કાળિયા પાસે ધોળિયો બાજી વાન નો પણ હાન આવે છે. પણ તારી હાન જ્યારે ઠેકાણે આવશે ને ત્યારે તને એમ થાય કે હારું આ ખોટું કર્યું. આપણે છે ને હા ધણી સામે બોલવાની જરૂર નહોતી. ધ્યાન રાખજે કારકનો વારો પડી ઘણી જાય. વારો બહુ સીધો રહ્યો ને એટલે. હા, એ સીધો સૌ ને એટલે સારું છે. હજી જદી આમ વાંકો થાય ને ખબર પડશે કેટલી વીહે હો થાય. એ 5 વીઘે હો થાહે. હવે સાની મનીની બેહને તારું કામ કરતી હોય ને શાકભાજી એ પેલા ઉપાડી જા. સોંટી છે બેઠી બેઠી ન્યાતે. એ માં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં હાથકનું નાખ્યું લાગે એટલે ગાંગડા રહી ગયા. હવે તારો લવારો બંધ કરવાનો છે કે ઠોકા ખાવા છે? સાની મનીની રાંતી નથી ને લબ લબ કરે છે. લો હા કરી લ્યો વાત. હા ગમે એમ કરશું ને તો આપણે તો પકડાય જ જવાના સહી. જેવું વિચારીને એવું થાય. તમે છે ને જે દીનો આ બધું બહાર આવ્યું છે ને તે દીનો ઉપાડો લીધો છે કે આપણને મુખી બાપા પકડી જાય, આપણને મુખી બાપા પકડી જાય, એટલે જ આ બધું થયું છે. હા તો ઉપાડો તો લવ જ ને. હે હા, મુખી બાપા કઈ શાંતિથી બે એમાંના નથી. એણે છે ને ગામમાં કોક પગીને આપી દીધું છે આ બધું. અને પગી ગામમાં ઘરે ઘરે જઈને અંધી તપાસ કરે છે, પૂછપરછ કરે છે. જો બેટા આમ છે ને ગભરાવાની જરૂર નથી. અને તું સામેથી જાય ને ખુલાસો કરવા તો વાતનું વતેસર થાય અને નહીં થવાની વાત થશે. એના કરતાં છે ને ચૂપચાપ બેહી રહો. આપણે કશું સામેથી કહેવાનું નથી. હા, અને આપણે પકડાવાના પણ નથી. એવું ડરીને જીવવાનું નથી. પકડાવાનાય નથી. હા તમે બધા તો જાણે ભગવાન મોહ એવી રીતના અહીં બેઠા બેઠા ભવિષ્યવાણી કરો છો. હે હા, પગી કાંઈ નાનો હુનો માણા નહીં. 7 ફૂટ પૂરો છે. આમ એની સામે જોઉં ને ત્યાં બધું બોલાવા જ મળશે. આ વાત શું છે? આ હડેલા 3-4 રીંગણાની આ મુખીએ તો 3-4 રીંગણા હાટું તો આખું ગામ માથે લીધું છે. આખું ગામ હા તે ચોરી કરી નથી જોતી અને મુખીની વાંક કાઢે છે. હે અરે મુખીએ તો બિચારાએ સારું જ કર્યું છે. એના મનમાં છે ને ડર બેહી ગયો છે કે કોક 3-4 રીંગણા જો વાડીમાંથી લઈ શકતું હોય તો કાલ ઉઠીને એના ઘરમાં ચોરી ન થાય એનો હું. અરે 3-4 રીંગણા લીધા છે, અડધું ખેતર નથી કાઢી નાખ્યું કે લઈ આવ્યા રીંગણા. તે એટલું બધું બોલે છે. અને રીંગણા લીધા જ ને સોનું કઈ લીધું છે કે આટલું બધું બહુ થઈ ગયું રીંગણા. અને જ્યારે એણે રીંગણા લીધા ને ત્યારે એને થોડી ખબર હતી કે આ મુખીનું ખેતર છે. બસ જ્યારે હા, આવશે ને બરોબર છે. સામેથી ત્યારે એ બોલશે અને આપણે ખુલાસો કરી દેશું. બેઠા ચડાવી રાખો તમારી વહુને. હે મને તો એમ થાય છે કે જેટલો આનો વાંક છે ને એટલો વાંક તમારો છે બા. આવી રીતના થોડું કહેવાતું હોય છે. અરે એને હાસી સલાહ ને શિખામણ અપાય કે આવી રીતે ચોરી કરીને કોઈનું ન ખવાય અને ભલે ઘરમાં કાંઈ ન હોય ને તો ભૂખું બેહાય. અરે દીકરા પણ એને ભાવે છે ને એટલે એને તોડ્યા. એને ચોરી ના કહેવાય. હા વાક તેણે નો છે. તેણે ભાગે પડતા રીંગણા ખાધા છે. મારી એક માથે બધું નાખો માં. હા ખાવા ઉપર એની જાશો ખાધા થામે. બાકી સોરવાનો તો બધો તારો જ પ્લાન હતો ને. તને મેં ના પાડી હતી કે રેવા દેજે. અરે હું રીંગણા આવ્યા ખાધા અને પછી પણ ગયા તો પણ હજુ રીંગણા જ ચાલે છે. અને આ મુખીથી કેટલો ડર. તમારા બેમાંથી કોઈની હારે વાત ન કરાય ને તો ના કરતા, પણ હું મુખી હારે વાત કરી લેવા બસ. હા વાત કરી લેવો. હા મુખીના દીકરાને જોયો છે તમે? હે હા મને છે ને મુખીની કઈ બીક નહીં. બીક તો એના દીકરાની છે. એ કઈ જેવો તેવો હોશિયાર નથી. આખરે એ મુખીનો દીકરો જ છે. એને તો વાડીમાં 2-4 જનાવરે મૂકી દીધા છે. હા વાત મળી જ છે. એટલે મને તો બીક ઈ લાગે છે કે કંઈક જનાવર ઈ સમયે હાજર ન હોય તો સારું.
અને જો એવું હોય છે ને તો એ જનાવર જ આપણને ઓળખી જાય. અને જો પકડાઈ ગયા એટલે વાત પૂરી, ગયા કામમાંથી બધાય. એ તમારે બીવું છે ને મુખીથી, તમે બીવો. મારી પાસે ઘરે આવશે ને વાસ્તુ ગાસ્તુ માંડવે તેથી હું જોઈ લઈ. અમે સંભાળી લે હું, તું ડર નહીં બસ. પાણી પેલા પાયલ બાંધો તો સારું છે, પણ હવે તમારી યાર વાત કરવી જ બેકાર છે. હા, અહીંયા મારે બેહવું જ નથી. મને તો અહીં બેઠો ને તોય બીક લાગે. કદાચ આવ્યા તો હું જાવા અહીંયા રૂમમાં બેહું, મારે અહીં જ બેહવું. આવી નહીં હજી ખબર નહીં હોય કે મારે ગામમાં જવાના કેટલા કામ હોય, પણ કોને ખબર. મુખી બાપા રામ રામ. રામ રામ. બે જવાન, પણ તારી ઓળખાણ ન પડે. બે બે અરે ઓરો ભાઈ ને ભાઈ, બે બે હરખો બે ખાટલો છે. હા બસ. મુખી બાપા તમે મને ઓળખતા નહીં હો. હા, કારણ કે અમે છે ને હજી આ ગામમાં બાજુનું પરવડી ગામ છે ને ત્યાંથી હજી થોડા દિવસથી તે રહેવા હારું આવ્યા છે. અરે હારું હારું ભાઈ, એ તો અમારા અહોભાગ્ય કહેવાય કે તમે અમારા ગામમાં રહેવા આવ્યા. પણ મુખી બાપા અમે અહીંયા આવ્યા ને પણ અમારાથી એક ભૂલ થઈ ગઈ છે, એટલે હું તમારી પાસે વાત કરવા હારું આવ્યો છું. અરે જવાન, કેવી વાત કરે છો તમે? અમારા ગામમાં આવ્યા અને ભૂલ થઈ ગઈ? શું ભૂલ થઈ? વાત કરીને. જુઓ બાપા, હા આમ તો તમારા ગામમાં અમને અંધી સુખ સુવિધા મળી રહે એવું છે, આમ કોઈ વાતની કમી નથી. પણ થયું એવું કે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને અમારા ઘરમાં પૈસાની તંગી છે, એટલે. અરે જવાન જો સાંભળ, પહેલાં કામ ધંધો ન હોય, પૈસાની તંગી હોય તો કામ હું અપાઈ દઉં, અને પૈસાની જરૂર હોય તમે અમારા આશરે આવ્યા છો તો અમારી ફરજ છે હું તમને મદદ કરું. બોલો ને. કે બાપા જો તમારી નામના તો ઘણી પ્રખ્યાત છે, આજુબાજુના ગામવાળાએ તે તમારા દાખલા દે છે, પણ વાત એવી છે કે હા તમારી વાડીમાં હમણાં ચોરી થઈ છે ને. હા એલા ભાઈ, ચોરીની વાતને લઈને તો છે ને અમે કે દુના ધૂણીએ છીએ, પણ એ સોળ મારો બેટો પકડાતો જ નથી. એમાં એવું છે મુખી બાપા કે હા જે ચોરી થઈ ને એમાં મારો જ હાથ છે. હા, હું અને મારી પત્ની, મારી પાસે પૈસા નહોતા ને એટલે અમે લોકો નીકળતા હતા અને વાત કરતાં કરતાં તમારી વાડી સામું નજર કીને તો ત્યાં તાજા રીંગણા હતા. મારી બાઈ જોઈ ગઈ, એનાથી રહેવાનું નહીં ને એણે કીધું કે બે ચાર રીંગણા લઈ લઈ. બસ બસ, હવે મારે એક શબ્દ તારો નથી સાંભળવો. અમે કેદુના ધૂણી છીએ એ વાતને લઈને, અને તમે આ ગામમાં નવા રહેવા આવ્યા અને આવતાની સાથે ચોરી કરી, એટલે તમે છે ને સાંભળ, જેવા આવ્યા ને એ જ મોઢે આ ગામ મેલીને વયા જાવ. બસ, મારે બીજું કાંઈ સાંભળવું નથી. મુખી બાપા જુઓ, ચોરી કરી વાત સાચી, પણ અમારો આશય એવો નહોતો. અમે તો કોકને પૂછીને જ લેવાના હતા, પણ એ ટાણે વાડીમાં કોઈ નહોતું અને મારી ઘરવાળીને મેં સમજાવીને તો મારી વાત માની નહીં. એટલે જુઓ બાપા, ભૂલ થઈ ગઈ છે અમારાથી, ના નથી પાડતો, પણ એની આટલી આકરી સજા તો ન આપો અમને. અરે જાણ્યા જોયા વગરના કોઈના ખેતરમાંથી લેવું એને તમે ભૂલ કહો છો? હા, અજાણતા થઈ હોય તો બરોબર છે. આ તો અમે હાલ્યા જતા હતા, મારી વહુને ફલાણું ગમી ગયું, એટલે આ શું કાંઈ વ્યવહાર છે? નહીં, વ્યવહાર નથી, પણ મને નહોતી ખબર કે મુખી બાપા કે એ તમારી વાડી હશે. અને તમારી હું કદાચ ગામના કોઈ પણ વ્યક્તિની વાડી હોય ને તોય અમારો હક નથી કે પૂછ્યા વગેરે આમ ચોરી કરીને લઈ લઈ. પણ બાપા હા અમે અંધી વાત સાંભળી કે તમે પગીને રાખ્યો છે, બીજાએ તે ઘણા લોકોને કામ હોય પાસે, તો જો આવું કાંઈ કરવાની જરૂર નથી. હું સામે હાલીને તમારી માફી માગવા આવ્યો છું કે જો આ જે કાંઈ પણ થયું ને એ ભૂલ સમજીને અમને માફ કરજો ને બાપા. આ ભૂલ નથી તમારી, તમે જાણી જોઈને ગુનો કર્યો છે. ગુનાની ક્યારેય માફી મળતી નથી. એટલે મહેરબાની કરીને તમે ગામ છોડીને બીજે ગામ રહેવા આવ્યા અને તમને એટલો વિચાર ન થયો કે એ ગામમાં રહેવા જાય અને જાતાની સાથે જ આપણે ચોરી કરીએ. એટલે મહેરબાની કરીને છે ને તમે જેવા આવ્યા છો એવો આખો પરિવાર વયા જ આવા ગામ છોડીને, એમાં જ તમારી ભલાઈ છે. બાપા રોટલા થઈ મુખ્યાની બાપ બેહો.
હું છે આ આ જો ને, આ જવાન કોણ છે? હા એની ઓળખાણ હું આપું. હા જવાન છે, રીંગણા વાળો. આ રીંગણાએ તો બહુ કરી, પણ તમે એની હારે હું મંડાણા છો? મને પૂછ્યું તમે? આ એની બાઈ મને બજારમાં મળી હતી તો 10 રૂપિયા બિચારીએ દઈએ દીધા, તો હવે એ ચોરી ક્યાંથી કહેવાય? અને ખાધા છે ને એને, વેસી નથી નાખ્યા ને, હવે કાંઈ બોલતા નહીં. કાંઈ વાંધો નહીં હો બેટા. આ જો તમારે છે ને ઘરવાળા મને બજારે મળ્યા હતા, મેં કેટલી ના પાડી તો કે ના ના, આ આખું ગામ અમારું નામ લે છે ને, 10 રૂપિયા લઈ લો ને રીંગણાના. જો પરાણે દઈ ગઈ ને મેં મંદિરમાં મૂક્યા છે. મૂક્યા નહીં બાપ. ચિંતા ન કરતા, જાવ તમે તો. બાપુએ ગામ મેલવાનો આદેશ આપી દીધો છે. અરે ઈ ના આપે, એ ઉપાધિ ન કરો. એને કઈ ખબર નહોતી ને એટલે એને કીધું, અને એને કીધું ને એ ખોટું નથી. આજે 4 રીંગણા ગયા, કાલે ગામમાંથી કઈક કોઈના વાહન જાય, કોઈનું બળદગાડું જાય, કોઈના જનાવર વયા જાય, એટલે એને કીધું. પણ તમે ઉપાધિ કરો માં, 10 રૂપિયા મને મળી ગયા, શું દઉં તમને? પણ 10 રૂપિયાનો સવાલ નથી, વાત ચોરીની છે. એટલે મહેરબાની કરીને તું વચ્ચે નહીં બોલ. અને તને મેં કીધું ને, મારો નિર્ણય અડગ છે. હું કહું ને એમ જ કરવાનું છે. નીકળ. હમણાં તમે વયા જાઓ, એનો મગજ ગરમ છે. પછી છે ને હું તમને કેણ કેવડાવીશ. જાઓ તમે. હારું મૂક્યા. હાલો જમો. હા હાલો. ત્યાં હું તારે સારું થવાની જરૂર હતી? તમારે હું કાઢી મેલવાની જરૂર હતી? હાલો આમ. હે તમને કહું છું, હા હા શું કરો છો બધુંય? બસ આ ગામ મેલીને જવાની તૈયારી. હાંધોય સર સામાન છે ને તૈયાર કરી નાખો. હાલો બિસરા પોટલા બાંધો. હા કા કરી દે. વાવલી આવ્યા છો બધુંય તમે? બાઈ મને બધી વાત કરી. હું જઈને કહેવાની જરૂર હતી તમારે? તો હું કરું બીજું? હે કોઈ રસ્તો હતો આપણી પાસે? આમે તે આ ગામના 2-4 જણાને તો માર હોતે ને માર્યા છે એ લોકોએ. એટલે હું બી ગયો હતો અને ગયો હું મુખી બાપાની પાસે. મને એમ હતું કે આ મુખી બાપાની આટલી મોટી નામના છે અને હા 2-4 ગામમાં પૂજાય મુખી બાપા. હા એમને પૂછીને અંધાય કામ કરે તો મુખી બાપા છે ને 2-4 રીંગણા હાટુથી માફ કરી દે. મેં તો માફી માંગી ને હંધી વાતની ચોખવટે કરી. તો એણે કેવું ફરમાન આપ્યું ખબર છે? આ ગામ મેલીને આયલા જાઓ. હજી તો કાલના આવ્યા છો ત્યાં તો અમારા ગામમાં એવડી મોટી ચોરી કરી નાખી. અને આ તો શરૂઆત છે. આ તમારી જેવા બહારના આવે ને એ આવું જ બધું કરતા હોય. એમ કરીને કીધું કે નીકળી જાયજો. હા મુખી બાપા ગજબના છે. એમ ક્યાંથી ગામ મેલીને રહેલા જતા હતા? ગામ કઈના બાપનું થોડું છે. તો આ ગામ આપણું નહીં જ ને? હે આ ગામમાં આપણે રહેવા આવ્યા હતા, આ રોજી રોટી હાટું આવ્યા હતા. આપણે જે કાંઈ પણ કર્યું ને એની સજા એ જ હોય કે. બરાબર જ કીધું છે મુખી બાપાએ. ખાઈ બરાબર નથી કીધું. અને તમે મને તો એમ થઈ છે કે મારો ધણી થઈને એટલો બધો બીકણો કાં છે? આ હું શું, હું એકલી 3-4 ભાઈડાને પહોંચી જાવ એવી છું. અને આને સરપંચ પાસે જઈને મુખી બાપા પાસે જઈને એટલે મિયાની મીંદડી થઈ જાય. હા આમ સારું છે ઘરે કેવા તો આવ્યા કે જવાનું જ નગર એકલા વૈયા જાત કે ના હું વહી જાઉં છું. માર માનું ને બૈરીનું જે થવું હોય ને એ થાય. હા તો વિયો જ જાય. તમે લોકો મારી વાત નહીં માનો ને તો હું વિયો જ જાય. બાકી આવી રીતના હું ન રહી શકું. અને તમે કેવા માણસ છો? બાને મેં વાત કરી તો બા હું કઈ ખબર છે? અરે હું જાવ હમણાં મુખી બાપા પાસે અને હું કહીને આવું. અરે કઈ બાંધવાનું થોડી હોય, વાંક આપણો છે. આપણે ચોરી કરી હતી તોય તે બા તો બે એમ જ નથી. બા ક્યાંથી બે? વાત ખાલી 4 રીંગણાની છે, અડધા વીઘા ખેતરની નહીં. 4 રીંગણા? હે હા 4 રીંગણા એ આખું ગામ ગજવું એટલે વાત નાની નથી, વાત મોટી જ છે. પણ તમને લોકોને 4 રીંગણા જ લાગે છે. આખરે મુખી બાપાના નાકનો સવાલ છે, એની ઇજ્જતનો સવાલ છે. હવે બીજા ગામમાં લોકો શું વાતું કરશે કે મુખી બાપાને ત્યાં ચોરી થઈ? તો વિચાર તો કરો આ ગામના લોકોને કેવી રીતના આ ગામમાં રહેવું? ગમે ત્યાં ચોરી થઈ શકે. એટલે મુખી બાપા આશા જ છે, આપણે જ ખોટા છીએ. એક વાતનો જવાબ દો તમે મને. હા તમે આપણા બાના જ દીકરા છો કે પછી મુખી બાપાના? જે હોય તે મુખી બાપાનું શું ધોરું તાયના કરતા હોય? હા તમે લોકો તો એમ જ વાત કરો ને. બાકી તમને ન ખબર હોય હે મને કેટલી બીક લાગે. એ મુખી બાપા કઈ એના માણાને મોકલીને તમને નહીં મારે, મને પકડીને મને મારશે. ઈ મુખી બાપા છે, રાવણ ખાન દીકરો નહીં કે બધાને મારવા મળશે. એમ કે ગાંડા થઈ ગયા છે 4 રીંગણા હાટું બધાને મારે. અને જો એમ કહેતા હોય ને કે ગામમાંથી નીકળી જાવ તો એમ કઈ કોઈ નીકળવાનું થતું નથી અહીંયાથી. હા નીકળવાનું થતું નથી. હા હું બોલતી નહીં જરાય. અને જો મારી વાત સાંભળજે, આ ગામના 2 ઓલા ખૂંખાર લોકો છે ને, આ ઓલો કાળિયો ને આ જગ્યો,
એ બેયને પકડીને માર્યા હતા. મારે તો એને મારતા હતા ને એ જોઈને જ મને ખબર પડી ગઈ કે આવો વારો આપણો આવશે. એટલે મેં જઈને મૂકી બાપાના પગ જ પકડ્યા. પણ મૂકી બાપા તો તરત જ હારું થયું તો મુખિયાણી આવ્યા, નકર તો મારો નાન્યાન વારો કાઢી લેત. પણ તે સવાલ તો 10-15 રૂપિયાનો જ હતો ને. ગુડી દીધો હોત તો મુખી બાપાના હાથમાં કે આલ્યો આ તમારા રીંગણાના પૈસા ને ભવાઈને પૂરી કરો. પણ નહીં, લપસ આગળ વધારવી છે મુખીને તો. હા. મુખી કોણ જાણે કયા કાળમાં જન્મો હશે, કોને ખબર. 10-15 રૂપિયામાં તારે વાત પતાવવાની વાત કરશો હે? મુખી બાપાએ કેટલો ખર્ચો કર્યો. અરે ઓલા માણાને એમને રાખ્યો છે. તું વિચાર તો કર, જે માણસ 4 રીંગણા હારું થઈને 2-4 માણાને ગામમાં રાખી શકતા હોય એના માટે આ નાની વાત કેવી રીતના હોય. પણ નહીં, તમે લોકો તો મને જ ખોટો ગણશો. હા, તુંય મારી વાત નથી માનતી ને બાઈ નથી માનતા. વાત નાની જ હતી, પણ રાઈનો પહાડ મુખી બાપાએ કર્યો છે, બાકી કોઈએ નહીં. હા, રાઈનો પહાડ કરવાની જરૂર જ નહોતી. ત્યાંથી એમનેમ સીધી હાલવા માંડી હોત ને તો કીધું તું આગળના ખેતર જઈને કોકને પૂછીને કંઈક લેવું, તો કે ના આટલા હારા રીંગણા હોય તો પૂછવા કોને બેહાય. અરે આવું તો દલ્લા તરવાડીએ નહોતું કર્યું. એણે તે છે ને પૂછ્યું તું કે લવ તને રીંગણા આ પાડે ને તો લેતા, નકર લેતાય નહીં. તમને એટલી બધી બીક લાગી છે ને મુખી બાપાથી, તો રહેવા દ્યો તમે. હું જ જાઉં છું ને મુખી બાપા હારે વાત કરી આવું છું. મારે તમારે ખોટી લપત નથી કરવી. જામા, અરે આ જાય એટલે પાકું ધનાળો પાક છે. મારે કંઈક કરવું તો પડશે. બા ઓલી મૂકીની ઘેરે ગઈ. કેમ એલા આમ કે બેઠો ને મૂછને વળ ચડાવ મૂકી હું છું. અરે બાપા, આ તમારી પછી હું જ મુખી થવાનો છું ને, એટલે હું આદત પાડું છું કે મુખી આમ બેઠો તો કેમ લાગે મૂછુના વળ દેતા હોય તો એમ. એટલે એ બધું ઠીક, પણ આ વાડીનું કામકાજમાં પાછું ધ્યાન રાખજો, એટલે વળ ચડાવવામાં ધ્યાન નહીં રાખ. હા, એ તો મુખી બન્યો નથી. વાડીના કામમાં બાપા તમારે જોવા પણ હોય, હું હોય ને હે બધું હમું જ હાલે છે. તમ તારે દાળિયા એટલા મૂકી દીધા છે, આપણે કાંઈ કરવાનું નહીં તો બેહવાનું શાંતિ ને ગામની પટલાઈ કરવાની બાબા જેવું. તો પટલાય જ કરજો. આ જે મેં કામ હોપ્યું છે એની કઈ ભાળ નહીં મેળવી હોય. હા, ઓલા રીંગણા સોરની વાત કરતા લાગો. બાપા ભાળ એની નથી મળતી ને, એ જ વાંધો છે. મારો બેટો ક્યાં હતાઈ ગયો છે, આ કોણ છે ને ખબર નથી પડતી. આ બાયુ માણા છે કે પછી જણ છે, કાંઈ મને આ કાંઈ આમ વાતમાં તાગ નથી મળતો. એકવાર તાગ મળી જાય ને તો એને સીધીનો દોર કરી દો. બીજી વાર છે ને હાથ પેઢી સુધી કોઈનું નામ નહીં લેવો કરી દો. જો ને તમે તાગ ક્યાંથી મળે? તમારે મૂછુના વળ જ ચડાવવા, કઈક એ બાજુ કઈક ખોજ કરો તો તાગ મળે ને. અરે બાપા, આખા ગામમાં તપાસ કરાવી પણ કંઈક આમ મેળ તો પડવો જોઈએ ને. વાત કરો તે મને ઘરે બેઠા બેઠા ખબર પડી ગઈ. હે? હા, એટલે આ સોર કોણ છે એની જાણ થઈ ગઈ છે? થઈ ગઈ. તો બાપા એકવાર ખાલી નામ દો એનું કે કોણ છે, એટલે છે ને એને એની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં. જો બેટા, આપણે છે ને ટાટા પણ એ ખ જાચ્યો હોય ને તો આપણે કાંઈ કાળા હાથ નથી કરવા. આ ઓલા આપણા ગામમાં નવા રહેવા આવ્યા છે, કોઈક દેવલો કરીને છે, અહીંયા આવ્યો હતો અને એને મેં તડીપારનો હુકમ આપી દીધો છે, એટલે ગુનો કબૂલી લીધો. એ દેવલાએ રીંગણાની ચોરી કરી. હા, આ ઓલા 3 જણા આવ્યા છે, એની માં ની 2 માણા ઈવડા ઈ જ ને? હા, બસ ઈવડા ઈ જ. હા બાપા, એને તડીપાર શું કામ કર્યા? એને જરાક થોડોક ઠમઠોર હતો ને, હારી પેટનો મેથી પાક આપ્યો હોત ને તો ભાન પડે તેને. મુખી બાપા, જય શ્રી કૃષ્ણ. કેમ એટલા બધા ઉગ્ર? જય શ્રી કૃષ્ણ. ઓહો, હા તો ઈ જ બાયુ માણસ છે. આ તમે જેની વાત કરી એના ઘરના, આ ગામમાં નવા રહેવા આવ્યા ઈ. તું ઓળખે છો હે ને? સારી રીતે ઓળખું છું. તી હે મુખી બાપા, આ તમારી વાડીમાંથી 4 રીંગણા સોરાઈ હું ગયા, તમે તો અમને ગામમાંથી તડીપાર કરી મૂક્યા. જો છોડી, આજ સુધી મારા ગામમાં કોઈ દિવસ કોઈને ત્યાં ચોરી નથી થઈ, અને તમે આવતા વેતે ચોરી કરીને, અને એમાંય 4 રીંગણાનો સવાલ નથી. કાલે તમે આ ગામમાં રહ્યો છો ને મોટી ચોરી કરો, એટલે એ કરતા છે ને તમે આ ગામ મૂકીને વયા જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. બાપા બાપા, આ લોકો લાગે છે દેવા અને હાટું જ આવ્યા એવું લાગે ગામમાં. હે ભાઈ, તમે જરાક જોઈ વિચારીને બોલો ને તો સારી વાત છે. અને ઓલું નથી કહેતા ભેંના સિંગડા છે ને ભેંને ભારે ન પડે. તમે એમ કહો છો કે તમારા ગામમાં ચોરી નથી થતી. આમ ગામમાં નીકળો, બહુ મુખી થઈને ફરો છો ને તો તમને ખબર પડે કે ગામના કેટલાય ઘરમાં કેટલી વાડીઓમાં ચોરી થઈ છે. આ ઘણાયના ખેતરમાંથી પાવડા ને કોદાળી ને આ ને તે ને કેટલી વસ્તુ લઈ જાય છે, એની ચોરી કોણ કરે છે ખબર છે તમને? તમારો દેવલો, તારો દેવલો. તંબુરો કાયમ અમારો દેવલો નથી કરતો, એ ચોરી બધું કરીશ તમારો દીકરો. તું કેવી વાત કરે છે? તું છે ને ખોટો આળ મારા દીકરા ઉપર નહીં નાખતી. આમ જો, હા હું છે ને મુખીનો છોકરો છું.
અમારે કંઈક વસ્તુની જરૂર હોય ને તો આજુબાજુ વાળા લેતા હોય, એને સોરી ન કરી કહેવાય. હવે ભાઈ જરૂર કોને કહેવાય કે તમે 2 દી પૂરતું લઈ આવો ને ત્રીજા દીએ પાછું દઈ દો ને એને જરૂર કહેવાય. લઈ આવીને પછી વેચી નાખો ને એને જરૂર ન કહેવાય. લે હા, અમારી વાડીમાં અમે લઈ આવીને અમે હાંસવીને મૂક્યું હોય, વેચવું ન હોય, આ તો પછી એને જરૂર હતી પાછા એ લઈ જાય. હું કાંઈ દેવા જાઉં? આ મુખીનો છોકરો થઈને પાછી વસ્તુ એની દેવા જાઉં? લે કેમ મુખીન છોકરો છો તો કઈ હું ટીલું લાવ્યો છો એટલે ગામની બધી વસ્તુ લઈ આવવાની ને પછી કોઈને દેવાની નહીં એટલે આ મુખી છો એટલે આવી દાદાગીરી ભોગવવાની છે કઈ? હા તો ભાઈ બહુ બોલે ભાઈ, હો બહુ બોલે બાપા. બાયું હું ન બોલે, અમાર ઘરમાંથી ધણી હું કઈ બોલતો નથી એટલે તમને એમ છે કે તમે અમને ગામમાંથી કાઢી મૂકશો એમ? આ ગામ અમારું છે, અમે ગમે એ કરીએ, કેમ કાઢી મૂકી. અને આમ જોવો આ તમે છે ને સાના મનાઈથી હાલતા થઈ જજો. ગામ છે ને કોઈનું નથી, બરાબર? આ ગામે ભેગા થઈને તમને મુખી નીમા છે, બાકી ગામ કોઈનું નથી. ગામ આવે છે તાલુકાની નીચે એટલે ગામ કોઈનું ન કહેવાય એટલે એ તો બોલતા જ નહીં કે ગામ અમારું છે એમ. હા હવે જે હોય જા, મેં નિર્ણય લીધો છે ને એ અડગ છે. બરાબર, તો તમારો નિર્ણય અડગ છે ને. હવે તમે મારી વાત અહીં સાંભળી લ્યો. હા, તમારો છોકરો છે ને એ બધાની વાડીઓમાંથી દાંતેડા અને કોદાળી ને પાવડા ને કોણ જાણે ખેતીના કેટલાય ઓજારો લઈ લઈને ચોરીને વેચી નાખે છે ને એની સામે હવે હું ફોજદારી ગુનો કરી. હવે વેચે છે, આ ધંધા કરે છે બધું તારો ઘરવાળો, અને મારા છોકરાનું નામ લેશો? એ તો બધાને ખબર જ છે અને ગામનાઓને બધાને ખબર છે કે આ ધંધા કોણ કરે છે એમ. હા જા હવે જે કરતો હોય, બાકી આ ગામમાં તમે નહીં રહેવા જોઈએ, બરાબર? અને હા મુખી બાપા, અમે આ ગામમાં રહેવા નહોતા આવ્યા. ઈ પેલાય તમારા ગામમાં તો ચોરી થતી જ હતી ને, ક્યાં નહોતી થતી? તો તઈ તમે ક્યાં ગયા હતા હે? અને આ તમારી વાડીમાંથી 4 રીંગણા હું લીધા ત્યાં તો તમે 4 પગે ચડી બેઠા છો એટલે. અને એક વાત યાદ રાખજો, હું તમારા છોકરા ઉપર પોલીસ કેસ તો કરીને જ રહી. હા જા, જે કરવું એ કરી લેજે. મારે બેટા ચોરી કરે છે એનો ઘરવાળો ને તારી ઉપર આળો. હા બાપા, હા પોલીસ કેસ કરશે એવું લાગે તમને? અરે ભલે ને કરે પણ તે ક્યાં કર્યું છે મૂંઝાવાનું હોય? હા એટલે મેં સોરી નથી કરી, પણ આ કોકની વાડીમાં આપણે જરૂર હતી પાવડા ને તગારા હું લઈ આવ્યો હોય, પાછું દેવા ન જવાનું એ આપણી વાડીએ પડ્યું જ હોય. આ વેચું બેસું કાંઈ નથી તમારે એટલે આમ નથી કહેતો. એટલે આ ખોટે ખોટું કદાચ આપણી પર સોરીનો આરોપ નાખી દે તો વાંધો ન આવે ને. અરે હું બેઠો છું ને તું હું કામ મૂંઝા? હા તો વાંધો નહીં, બીજું કાંઈ નહીં. આ તમે હવે એકની એક વાત લઈને હું મંડાણા છો? હજી કહું છું થોડાક પાછા વળી જાઓ. સાંભળો, એ લોકોએ તો 4 રીંગણા લીધા, બિચારાએ ખાધા ને પછી એ ગયા. કેટલા દાડા થયા એને, અને તમે એકની એક વાત લઈને બેઠા છો. અને આ જો આ તો છે ને એ છોડી બોલી હશે પણ મને તો કેદુની ખબર છે. આ આપણો રાજ્યો બધા એના કોદાળી ને પાવડા ને બધું આ જો આપણી પાછળ જ જુઓ તમે કેટલા પડ્યા છે ઘરની વાહે. અને એ લઈ આવે પાછો આપવા નથી જતો, અને વખત આવે ભંગારવાળાને આપીને પૈસા ભેગા કરીને પછી એની મજા કરે છે. એ તમને ક્યાં ખબર છે? અરે મજાકની પણ હદ હોય છે. હું કામ રાજા વિશે આવું બોલે છો? કેમ? આપણો દીકરો છે એટલે આપણે નહીં બોલવાનું એમ? જુઓ, ગુનેગાર તો ગુનેગાર જ હોય. એ રાજાનો છોકરો હોય કે રંકનો છોકરો હોય. રંકનો છોકરો કરે એટલે એ બિચારો ગુનેગાર, અને આપણે પૈસાવાળા એટલે આપણો છોકરો કરે એ લીલા કહેવાય એમ? એ સોડી બોલીને ગઈ એટલે તે લઈ લીધું. તને ખબર છે? મને ખબર છે. અને એના તો હું તમને સામે લાવીને બતાવું. જેણે એને છોડતા જોયા છે ને એ છોકરાઓને તો હું કેમ હાંસવીને મોઢા બંધ રાખીને રાખું છું ને મને ખબર છે. તો અટાણ સુધી તે મને વાત કેમ ન કરી? હાથે કરીને. તમને બહુ પાવર હતો ને તમારા દીકરાનો. મેં કીધું એ જ્યારે ખુલ્લું પડે ને ત્યારે પડશે. હું બોલીશ ને તો એ મારું માનશે નહીં, એટલે અટાણુંથી હું શું પતિ. બાકી મને ખબર છે આ બિચારા રોવે. તમને શું ખબર આ કોદાળી ને પાવડા ને બધું સસ્તું આવે છે? જાઓ ને જરાક જઈને ભાવ પૂછી આવો ને. અરે સસ્તા મોંઘાની વાત જ નથી, વાત ચોરીની જ છે. બસ તો આપણો છોકરો કરે છે ને એ ચોરી જ છે, પણ આપણે મુખીને દીકરા એટલે એને ખબર છે કે મારા બાપને કોઈ ફરિયાદ નહીં કરે અને કરીએ નથી શકતા. બાકી બજારમાં મને મળે છે ને બિચારી બધું રોવે છે કે જો અમારે આ એક તો ઘરમાં કંઈ આવક નથી અને આ તમારો દીકરો લઈ જાય છે ને તો એ અમારી પાસે નવા વસાવવા પડે છે. તો પછી આ લોકો વાળી જે મેં કાંઈ કર્યું એ તો ખોટું છે. અને હજી એ કહું છું, વળી જાઓ પાછા એને બોલાવીને કહી દો કે સારું તમે ભલે ગામમાં રહેશો, તમને નહીં કાઢી મૂકીએ, નહીં તો જો ફોજદારી કરશે ને તો વાતે ગાતે તમારા દીકરાને લઈ જાય ત્યાં. નહીં, તારી વાત સાચી છે હો. આ તો એ સોડી વાત કરી હતી, મને તો વિશ્વાસ નહોતો આવતો કે આ રાયજો આપણું આવું કરે એમ, પણ આ તે કીધું એટલે તો માનવું જ પડે. અને હજી એમાં તમને એક વાત કરવી છે. હા બોલો. આ માણા બોલાવીને ઊભી શેરડીઓ લેવડાવી દીધી અને આખું ટ્રક ભરીને લઈ ગયો છે કોકની. રાયજો? હા, હાલો. પણ મુખીને દીકરો
કોની તાકાત કે એની સામે ફરિયાદ કરે? અને એ વેચીને એના પૈસાનું બધું સગે વગે કરી નાખ્યું અને મા બાપ રોવે છે ત્યાં. પણ એના લખણ જોતા જ મને આજ એવું જ લાગ્યું, આમ મારી સામે આમ મુખીનો દીકરો થઈને બેઠો હતો ટેકો દઈને, એટલે હશે તો થોડોક ઉટાંગ જ. તો તારી વાત સાચી. હવે એને તો પછી આપણે જે સમજાવો છે એ સમજાવશું, પણ આ લોકોને બિચારાકને પહેલાં વાત કરી દેવી જોઈએ કે મારાથી જે થયું એ ભૂલ થઈ અને તમે રાજી ખુશીથી આ ગામમાં રહ્યો, બીજું તો શું. અને હું તો કહું છું કે જો તમારું વેણાઈ રહે, એને એમ ન થાય કે મુખીએ અમારી પાસે માફી માગી, તમારે કહી દેવાનું સારું હાલો રીંગણા જેવી વાત હતી ને બીજી વાર ધ્યાન રાખજો, અને કાંઈ જોઈને તો અમારે ત્યાંથી માગીને લઈ જાશો. એટલે એને એમ લાગે કે ના ના મુખી છે તો દયાળુ, એટલે માફી એ ન માગવી પડે અને એને માફી આપવી ન પડે, અને ઘીના ઠામમાં ઘી પડી રહે. સારું, હવે જો એવું હશે તો હું આપણા ઘરે બોલાવીશ ને ટાઈમ હશે તો હું એના ઘરે જઈ આવીશ, કંઈક રસ્તો લાવશું એનો. બસ તમે જાઓ ને એ ન સારું લાગે તો એને બોલાવી લેશો અને સા પાણી કરાવી અને આટલી વાત કરીને મોકલી દેશો, એટલે છે ને એ પછી ઓલે ફોજદારીમાં ન જાય. બરોબર. આ મુખી છું ને એટલે રાજ્યની ફરિયાદ ગામવાળા કરતા નહોતા ડરથી કે આ મુખી છે, પણ મારી પાસે આવે તો મારે તો ન્યાય જ કરવાનો હોય, પછી બીજાનો છોકરો હોય કે આપણો છોકરો હોય. સાચી વાત છે તમારી, પણ જ્યારે એ સોડીએ એમ કીધું ને કે તમારો છોકરો બધું ચોરી જાય છે, ત્યારે તો જરાક મનમાં લેવાય કે ના ના એની વાત હાવ ખોટી નહીં હોય. એ ગભરાતો મને કહેતો જ તો એ પોલીસ કેસ કરશે તો મેં કીધું તે કાંઈ કર્યું નથી ભલે ને કરે, પણ વાતમાં આવી ગયો. કાંઈ નહીં, હાલ ને હવે હું એને આજે જ બોલાવી લઉં અને કેવું ભાઈ રાજી ખુશીથી રહ્યો ને ખોટા નિહાકા નાખતા બંધ થાય. બસ. અને તમે તમારે છે ને આપણે સેજ તે રીંગણા બીજા દઈ દેજો, ભલે ને રાંધીને ખાતા. હા ભાઈ, આ રીંગણાની શું છે એની વાત નહોતી, પણ વાત છોરીની હતી. બાકી જ ખાવાની વસ્તુ કોક. અને આ શું કહું, ખોટું ન લગાડતા, પણ આ કે દૂનો રીંગણા પ્રકરણ ચાલે છે ને, મન તો રીંગણા હાવ અખે પડી ગયા. બાકી આપણે રીંગણાનું શાક ને રોટલા રોજ હોય, હવે 6 મહિના સુધી ખાવા નથી મારા રીંગણા. હવે કાળા કામ કરીને સાનો માનો બેઠો છે, પેલા ધ્યાન ન રખાય? જો બાપા મેં કાંઈ ચોરી નથી કરી, આ તો જરૂર હોય તો આ કોદાળી ને પાવડા ને ત્રિકમ ને એવું લઈ આવ્યો હોય. હા તો લઈ આવ્યો હોય પછી આપવાની ફરજમાં નથી આવતું. કામમાં પડ્યો હોય તો નો બહુ કામ ઢોય એમાં ખબર છે. રામ રામ મુખી બાપા. રામ રામ. જો તમે અહીંયા અમને લોકોને હું કામ બોલાવ્યા એવું નથી જાણતો, પણ છે ને અમે લોકો આ થાન લગીમાં તે આ ગામ છોડીને જતા રહેવું. ના બેટા, હવે તમારા ગામ છોડીને જવાની કાંઈ જરૂર નથી. જે અસલી ગુનેગાર હતો ને એ પકડાઈ ગયો છે. બાપા ગુનેગાર? જો આ કાંઈ રીંગણાની ચોરી મેં નથી કરી હો, એને કરી છે. રીંગણા વસ્તુ ખાવાની ચીજ છે, અને તે આ ખેતીવાળાના કોઈના ઓજાર નથી રહેવા દીધા. અત્યાર સુધી મેં બધો આરોપ આના ઉપર નાખતો હતો, પણ બેટા મને માફ કરી દેજે કે મેં સમજ્યા વગર બધો આરોપ તમારા ઉપર નાખ્યો. ખરેખર રીઢો ગુનેગાર તો આ મારો છોકરો છે. ગુનેગાર આ તમારો દીકરો કેવી રીતના? હા બેટા, હું સમજાવું. તે દી તમારા ઘરવાળા આવ્યા હતા આની આંખ ખોલવા કે અમે તો ખાલી રીંગણા સોયરા, પણ આ ગામમાં જે ખેતીના ઓજારો સોરાયા છે ને એ આ તમારા નબીરાય સોર્યા છે. અને પછી તપાસ કરતાં જણાયું કે હા બધાયના ઓજારોય સોર્યા છે અને ખેતરમાંથી શેરડીઓ સોરીને એને વેચી નાખી છે. બા એ કાંઈ ચોરી નહોતી. ના ના ભાઈબંધોને ખાવી હતી એટલે થોડીક લઈ લીધી. લ્યો. જો એટલું કરે છે ને તોય તમારા દીકરાને હજી નાક શરમ જેવું નથી. પણ બેટા જરાય ઉપાધિ કરો માં, અમે લોકોએ હવે બધોય નિર્ણય લઈ લીધો છે. આ ગામ છોડીને તમે નહીં જાઓ, પણ આ ગામ છોડીને આ જેલમાં જાય. એ તો હવે તમે બધું બોલવાનું છે. અત્યાર સુધી એટલું બધું થતું હતું તઈ મુખી બાપા ક્યાં ગયા હતા, અને હવે અમને ગામ છોડવાનું કીધું. મેં આવીને એવું કીધું તમને કે તમારો દીકરો આવું બધું કરે છે, એટલે હવે તમે એમ કહો છો કે તમારે ગામ છોડીને જવાની જરૂર નથી. ના બેટા, સાંભળ બેટા, એક મિનિટ સાંભળ બેટા. જો તે જે કીધું છે એ તારે કરવાનું જ છે, કે ફોજદારી કેસ તારે કરવાનો જ છે, અને હું રાજી ખુશીથી મારા દીકરાને પોલીસને હવાલે કરી દઈશ. બસ. મુખી બાપા આવું હું કામ કરો છો? તારે આ બધી વાતમાં પડવાની શું જરૂર છે? હા તે એને તમને ચોર સાબિત કર્યા તે કઈ નહીં. આપણે ખાલી 4 રીંગણા લીધા હતા એની વાડીમાંથી. ત્યાં તો કે આખા ગામમાં જેટલી ચોરીઓ થઈ છે એ બધું આ દેવો જ કરે છે. પણ પૂછીને લેવાય ને, પૂછ્યા વગર શું કામ લેવા જોઈએ? અમે તો ખેતરમાંથી ખાલી 4 રીંગણા લીધા હતા. તમે આખા ગામમાં બધાયની વાડીમાંથી ઓજાર ચોરીને વેચી નાખ્યા છે, તોય શરમ નથી આવતી? બસ બેટા ખબર પડી ગઈ છે અમને.
કે એ બધી ચોરી આણે કરી છે. અને હવે તો બધાય ગામવાળા અમને કહેવા આવે જ છે, કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે ઓઝારો આ લેતો તો એ અમને બંનેને ખબર પડી ગઈ છે. તો એ રોજ આવે છે બે પાંચ જણા. પણ તમે ઉપાધિ કરોમાં, આમણે હવે નિર્ણય લીધો જ છે કે આને પોલીસને સોંપી દેવાનો ને તમને ગામમાં રાખવાનો. જો ગામમાંથી તો અમે છે ને એમ નીકળવાના નહોતા, બરાબર? બાકી એ તમારો દીકરો છે, તમારા દીકરાને તમારે જે કરવું હોય ને એ કરી દો. અરે બોલમાં ને, હા ગામ ધણી છે, મુખી બાપા કહેવાય. તું એની સામે ક્યારની લબલબાટી બોલાવસ? તને કઈ ભાન નથી પડતી? જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હા મુખી બાપા, હા તમારા લોકોએ શું કરવું શું નહીં તમારા હાથની વાત છે. જો હું માફી માગું છું. હા મારી ઘરવાળીથી કાંઈ વધારે બોલી જવાયું હોય ને તો. અરે બેટા, તારે માફી માગવાની કાંઈ જરૂર નથી. અને એણે મારી આંખ ઉઘાડીને એટલે મને ખબર પડી કે આ રીઢો ગુનેગાર મારા ઘરમાં જ ઉછરે છે. એક વાત કહું મુખી બાપા, આ છોકરા આવું બધું કરે ને એમાં વાંક છે ને મા બાપનો જ હોય. જો નાનેથી એને સંસ્કાર દીધા હોય ને શીખવાડ્યું હોય ને તો છોકરા આવા કામ જ ન કરે. તારી વાત સાચી છે બેટા, કે મારા સંસ્કારમાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે એટલે આજ તમારી સામે આ ગામ ધણીને ઝૂકવું પડે છે. બાકી અત્યાર સુધી હું નથી ઝૂક્યો. ના, તમારા કે મારા સંસ્કારોમાં ક્યાંય કમી નથી. તમારો હોદ્દો એને નડી ગયો છે, બીજું કાંઈ નથી. ઓલું કે ને કે માણસને સત્તા મળે ને ત્યાં સુધી વાંધો નથી, પણ એ સત્તાનો નશો જો મગજમાં ચડી જાય ને તો એ માણસને માણા નથી રહેવા દેતો. સાચી વાત છે બેન તમારી. જુઓ, મેં છે ને કાંઈ ચોરી બોરી નથી કરી. બસ હવે ચોરી નથી કરી તો ત્યાં તું પૂછવા ગયો તો હું આ લઈ જાઉં છું એમ. આમાં પૂછવાનું શું હોય? આપણા ગામ મુખી છે, હું મુખીનો છોકરો છું, તે પૂછવાનું મારે એમાં કોઈ મુખીનો છોકરો હોય તો હું આ બધી જમીન ગામની છે, તારા બાપની છે, તે નહીં પૂછવાનું? જો આ બેન કહેતા હતા એ સાચું જ છે. આ મુખીના પદનો નશો છે એને. કાંઈ નહીં, અમે લોકો રજા લઈ. હા, ચાલો પોલીસ સ્ટેશને. ના ના નહીં, પોલીસ સ્ટેશન નહીં બાપા. જો હવે હું કાંઈ નહીં લોકો એનું. તને મેં કીધું ને હાલ વગર માર ખાધે. બાપા ખાધા વગરનું આવું છે કે પછી હજી મૂકો? નહીં નહીં બાપા. આ બહુ બધું ખળ ઊભું થઈ ગયું છે, વાઢી નાખું એમ થાય છે. એટલે બા તમે અહીંયા? હા, કામ છે મારે તારું. બોલો ને, શું કામ હતું? આ છે ને, આ સવારમાં હું ઓલી બાજુ ગઈ હતી ને તો મેં જોયું તારી વાડીએ રીંગણા ને ભીંડા ને ગલકા ને બધું થયું છે. અને હા દૂધી એ બધું લેતી આવ ને મને ઘરે આપી જા ને. કા તમારે શું કરવું છે? બકાલાનું શું થાય બીજું? એ તો શાક જ થાય, પણ એમ દર વખતે તમે જઈ હોય તે આવીને કયો કે રીંગણા દઈ જજે ને દૂધી દઈ જજે ને ગલકા દઈ જજે ને, એમાં મારે મફત થોડું થઈશ કંઈ? કા એક દૂધી ને 4-5 ગલકા ને 5-7 રીંગણા ને ટમેટા ને એમાં કા તું અમીર થઈ જવાની છે? થી તમારે ક્યાં પણ બંગલો બંધાઈ જવાનો છે? પૈસા દઈને લઈ લેતા હોય તો આવડા મોટા મુખીના ફઈસો તોય તમને માગતા શરમ નથી આવતી? એ જ કહું છું તને કે આ હું મુખીની ફઈ છું અને આખા ગામનું અમે રક્ષણ કરીએ તો એક આટલું બકાલું લઈ જઈ તો એ તમને ભારે પડે છે, એટલું દઈ ન શકો તમે. જો આ મુખીને છે ને ગામનું રક્ષણ કરવા હાટું મુખી બનાવ્યા છે અને એ ગામના લોકોએ બનાવ્યા છે. એમાં તમે છે ને ક્યાંય આવતા જ નથી. આ તમે જ્યાં હોય મુખીના નામનું ગામડા ગાઈને બધી વસ્તુ લઈ જાવ છો ને કે સારી વાત નથી. એ હા હો, આ છે ને અમે આખા ગામનું રક્ષણ કરીએ ને તો થોડુંક લૂણ આપો ને તો એમાં કઈ તમે નાના ન થઈ જાવ. હું કામ આપી લૂણ? પણ અમે કા હું કામ આપીએ એટલે આમ ઢોરા ખાઈ જાય એ હાલે, પણ એમને માણાને દઈ તો માણા ખાય ને તમારું રક્ષણ સારી રીતે કરે. કાંઈ નથી ખાઈ જતા, એને અમે બધી રખેવાળી કરી જ છીએ. અને રહી વાત બીજી કે તમને દેવાની, તો અમે ગરીબ માણસ છીએ, અમારી પાસે લેતા શરમ તો કરો થોડીક. ક્યાંય ગરીબાઈ તો દેખાતી નથી. લ્યો ગરીબાઈ એ મજાની વાડીના માલિક છો ને પાછા કહો છો કે અમે ગરીબ છીએ. લે હા, તમારી જેમ મુખીનું ઘર ખોયડું તો નથી ને અમારું. તમે તો એને જાઓ જલાલીથી જીવો છો અને મુખીને કઈ વાતનો વાંધો છે? તમે ગલકા માંગવા આવ્યા, શરમ ન આવી તમને? અરે તું સમજી નહીં, આ તારી વાડીના રીંગણા અને ગલકા ને ટમેટા એવા મીઠા લાગે છે ને એટલે મને બીજેથી લેવાનું મન જ નથી થતું. એટલે જ્યારે હોય ને ત્યારે એમ થાય હાલ સંધ્યાને કહું મને બધું દઈ જાય. એટલે જ શહેરમાં જઈને વેચી આવી છીએ અમે. આ બધું સારું થાય છે ને એટલે, અને એનો જ અમને ભાવ મળે છે. પણ નહીં,
તમારે છે ને એમાંય તમારી નજર નાખવી છે. એ નજર નત નાખતી, સમજતી કા નથી કા હું બાજુના ગામમાં જાઉં છું કોઈને કહેવા કે તમારી વાડીનું મને બકાલું દ્યો. બાજુના ગામમાં ક્યાંથી જાવ તો તમને ઉધડા લઈ લે. ના રે ના, આ ઓલી રમલી બોલાવે છે કે ફઈ તમે કા નથી આવતા અમારે ગામ આવો ને. અને એને ત્યાં તો જો કઠોળે એવું પાકે છે એક નંબર, મને કેમ લઈ જ જવાનું તમારે આવો ત્યારે. તે હું તો એમ કહું છું કે રમણીને જ જવાય, ત્યાંથી જ લઈ લેવાય. હા, અહીંયા આવીને ખોટું મારી વાડી આવીને માગવું. અને અમારા ઘરમાં ઘર હાટું એમ જ નથી કાઢતા. મારે ઘરમાં ખાવું હોય ને તોય હું બહારથી વેચાતું લઈ આવું છું. અમે આ તો બધું શેર જ મોકલાઈ દઈ. તે આટલી બધી કંજૂસ છો તું કે આ તમારી વાડીના એક બે રીંગણા તમે લોકો બનાવીને નથી ખાતા? હું કાંઈ એટલી બધી કંજૂસ નથી, પણ આ વાડીના રીંગણા ઘરમાં વાપરી એના કરતાં શેરમાં દઈને તો ભાવ ઘણો આવે. અને તમારી જેમ બધાય માગતા ફરે ને બધાને માગતી દઉં તો મારે તો વાહે કાંઈ ન વધે. એટલે તું મને એ સમજાવ, આ તારી વાડીના બકાલા તું શેરમાં જઈને વેચે અને પછી બીજેથી તું મોંઘા ભાવે બીજું બકાલું લે, તો આ કયું ગણિત છે તારું? એ કાંઈ મોંઘું ન પડે. અમારું શાક બકાલું છે ને બધું સારું હોય એટલે અમારું ઊંચા ભાવે જાય. અને હું બહારથી લઉં ને એ મને ઘણું સસ્તું પડે. અને અમારા બધા વેપારી હોય ને બધા ઓળખીતા હોય એકબીજાના, એટલે અમને ઓછા ભાવે દે. ઠીક, એટલે તમારું સારું જે હોય એ ઊંચા ભાવે વેચવાનું અને તમારે નબળું ખાવાનું. અમે કાંઈ એમ નબળું ન ખાયો, ખેડૂત દીકરા છે એમ કઈ નબળું ખાતા હશું? તું મને સમજાવવાનો હું કામ ધંધા કરસ? આટલું બધું સમજાવું છું તોય તારી અક્કલમાં નથી આવતું. અને મારે તારી ઈ લપ સાંભળવી નથી. આજ મને છે ને આટલું બકાલું દઈ જશે. અને આ જો ઓલો રગલો રોજ મને 2 લીટર દૂધ દઈ જાય, શું ના પાડું તોય? ઈ છે ને બધાય તમારી બીકના લીધે દઈ જાય છે. જ્યાં હોય ને માગતા ફરસ. મને એમ થાય તમને નાક્ષરમ જેવું છે કે નથી? રગલાને કોઈ દી નથી માંગ્યો. રગલાને મેં કીધું કે જો અમારી બાજુમાં ગાવડી છે ને તો અમે તો એનું પીવું. મને કે ના માડી, મારું જ દૂધ તમારે લેવાનું છે. તો ના પાડું ને તોય દઈ જાય. કેવો માણા કહેવાય. જ્યાં હોય છે ને આંબો થૂંબો થઈને ફરો છો, હું મુખીની ફઈ છું, હું મુખીની ફઈ છું. જે હોય હું કઈ તમને છે ને ગલકાઈ નથી દેવાની, રીંગણાઈ નથી દેવાની. અને મારે કામ ઘણું છે વાડીમાં, હું જાઉં છું. એ તો કાંઈ નહીં, મારો માણા આવીને લઈ જાય. લ્યો રગલો દઈ જાય, બીક ના માર્યો. મજાનો રગલો મને હોશે હોશે દઈ જાય છે ને મારા ઘેરે આવીને ચાય પી જાય છે. મંડાણી છે. એટલે એ ભૂપતભાઈ આમાં તમને કહું છું, આમાં આવો. અરે બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમને મેં કીધું તું ને કે 2.5 મણ બાજરો નાખી જાજો ઘરે. કાં હજી ન થયું? આ 5 દી થઈ ગયા. અરે આ તમે કેવી વાત કરો છો? થોડાક દી પહેલા ઘઉં તો આપ્યા હતા. તો ઘઉં ને બાજરામાં કાંઈ ફેર નહીં. ઘઉં ઘઉંની જગ્યાએ ખવાય ને બાજરો બાજરાની જગ્યાએ ખવાય. ઘઉં લઈ લીધા, થઈ ગયા. પણ હવે બાજરો એ રોજ રોટલા જોઈ મારે તો. અરે તમે હું કામ આ મારી જેવા નાના ખેડૂતને હેરાન કરો છો માગી માગીને? કા તમે મને ઓળખતા નથી હું કોણ છું? અરે તમને આખું ગામ ઓળખે છે કે આ ગામના મુખી છે અને ફઈ સવો. તો પછી હું કામ મારી હારે આટલી બધી લપન સપન કરો છો? હું કહું એટલે ઘરે આવી જવું જોઈ. જો હું તમને છે ને વગર માગી એક સલાહ આપું છું કે આ તમે મુખીના નામે શરીર ખાવ છો ને, કયા ભવે છૂટશો તમે? એ બોલતા પહેલા છે ને 2 વાર વિચાર કરજો કે તમે કોની સામે હું બોલો છો. મુખીના નામે સરી ખાવશો એટલે એ જણ થઈને તમને કહેવા આવે કે મને બાજરો દે ને ઘઉં દે. એ બાયુના કામ છે એટલે હું આવું છું કહેવા. અરે એ મુખી છે, એ દીકરો તો છે ને ગામમાં બધાની મદદ કરે છે. કોઈ ઘરે કોઈ પાસે ક્યારે હાથ ફેલાવીને માગ્યું નથી. અને તમે જ્યાં જોવો ત્યાં ગામમાં હું બધાની પાસે માગવા નીકળી જાઉં. હું કાંઈ માગવા નથી નીકળી. અને આ તમારા બધા પાસેથી માગવું કેમ પડે? તમારે તો છે ને સામે ચાલીને દઈ જવું જોઈએ. રક્ષણ કરીએ તમારું તો એમને એમ કરીએ. હાવ રક્ષણ કર્યું કોને કહેવાય? જે મફતમાં રક્ષણ કરે ને આ તો ભક્ષણ કહેવાય. લ્યો મફતિયા છો મફતિયા. તમને મફતમાં રક્ષણ જોઈશે. જાઓ જરાક બીજે ગામ, કોઈ મફતમાં રક્ષણ કરે તો મને કહેજો. વાત કરો છો? અરે ગામે જેને ગામ ધણી બનાવ્યો હોય ને એની ફરજમાં આવે છે કે બધાની રક્ષણ કરવું. અને તમે તો માલ હાટે માલ, એ કાંઈ રક્ષણ કર્યું કહેવાય? હું માલ હાટે માલ? આ મને લાગે છે કે ઉંમરની હારોહાર તમારું
મગજ વયું ગયું છે. એ જે માણા આખા ગામનું રક્ષણ કરતો હોય ને તો એ હંધાએ આવીને પોતપોતાની પાસે જે હોય ને એ દઈ જવું જોઈએ કે લ્યો આ બાપા લ્યો ફઈ તમે લ્યો આ અમારું રક્ષણ કરો છો ને તો લ્યો અમે તમને હોશે હોશે દઈ છીએ. આ ઓલો રગલો હવે કહેતા ને બીકે દઈ જઈશ, રોજ 2 લીટર દૂધ નાખી જઈશ. લ્યો તો તમે તમારા મોઢે કહી દીધું પછી મારે ક્યાં કહેવાનું રહે કોણ કઈ રીતે દઈ જાય છે ઈ? એટલે સમજી નહીં. આ ઓલી તમારી ઘરમાં કોણ છે વહુ, એ એમ કહેતી હતી કે એ તો તમારી બીકે દઈ જાય છે. એટલા માટે કહું છું કે તમે પાછા એમ મંડાતા નહીં કે બીકે દઈ જાય છે, હોશે હોશે દઈ જાય અને પાછી સાય પી જાય. એવો હારો છે એ છોકરો. હું થોડો કહું કે બીકે દઈ જાય પણ અમારી વહુ જે કહે છે એ બરાબર જ છે. હા તમારી વહુ હાસી અને અમે બધાય ખોટા કા? તો પછી તમને કાં મુખી ન બનાવ્યા અને અમને જ કાં બનાવ્યા? તમારામાં છે હું રક્ષણ કરવા જેવું? અરે મુખી છે ને મારા ભાઈબંધના દીકરાને બનાવ્યો છે, તમને નથી બનાવ્યા. તેની ફઈ એટલે એ મારું જ કહેવાય ને. વાત કરો તે. હું તમને એ જ કહું છું તમે એના ફઈ છો તો હું કામ એના નામે બધાને હેરાન કરો છો? હું કાંઈ હેરાન નથી કરતી. આ બધાય હોશે હોશે દઈ જાય છે. અને સાંભળો હવે વધારે છે ને તમારી હારે મારે લપ કરવી નથી. કીધું છે ને બાજરો આજ ને આવતીકાલ સાંજ સુધીમાં બાજરો મારે ઘેર પોગી જવું જોઈએ બસ. હા હા તમારે આમથી આમ કઈ મારી સામે મારી પાસે જાજી લપ કરવાનો ટાઈમ ન હોય, કારણ કે તમારે પછી બીજું ઘર લેવાનું હોય ને. હું બીજું ઘર? આ તમને જ કેવું પડે છે. આ જો હમણાં હું જાય ને એટલે ઓલા મગે આવી જાય, મારે કેવું નથી પડતું અને સણાય આવી જાય. આ બધા આપી જાય છે ને એ તમારી શરમે નહીં, આ મુખીની શરમે. જો શરમ ગમે એની હોય, મારા ઘરમાં આવે છે ને વસ્તુ, મારે વસ્તુથી મતલબ છે. એ મારા ભત્રીજાની શરમે દઈ જાય ને કાં મારા પ્રેમને લઈને દઈ જાય, પણ દઈ જાય છે. પણ જે દિવસે મુખીને આ વાતની ખબર પડશે ને ત્યારે ખબર નહીં તમારા હાલ શું થશે. મુખીને બધી ખબર હોય. આ બધા દેવા આવે ત્યારે ઘણી વાર ઘરે હોય જ છે. પણ જો હવે મારે ઝાઝો સાંભળવું નથી. કાલ સાંજ સુધીમાં બાજરો નાખી જાજો. કેટલો કીધો? 20 મણ. હા વાડીમાં ડુંડા ઊભા છે, વાઢી જાજો ને, અમારે દેવો નહીં. અરે બેટી મુખીની ફઈ છે પણ ગજબની છે હો. હા વરસાદ માથા ઉપર છે, એકવાર ચાલુ કરીને પછી ઓઇલ કરીને મૂકી દઉં ઢાંકી ઢૂંબીને, એટલે ઉપાધિ નહીં આખું વરા. આ હું એકલા એકલા બબડો છું. એમ કહું છું કે આ સોમાહું માથા ઉપર છે અને આ મશીન એકવાર ચાલુ કરી ઓઇલ કરીને મૂકી દઉં એટલે આ જ્યાં સુધી સોમાહું છે ને ત્યાં સુધી ઉપાધિ નહીં. બસ મશીન એની રીતે હાઈલા કરે ને આપણે આપણી રીતે હાઈલા કરી. એટલે આપણે મશીનની જેમ કામ કરવાનું, પછી ગામ ભલે ને આવીને આપણી અણી કાઢી જાય. કામ તો કરવું પડે ને. આ કામમાં પુત્ર વાલા લાગે અને કામ કર્યા વગર કાંઈ મળવાનું છે? હા જ્યારે આપણે આપણા ખેતરમાં કામ કરીએ છીએ ને ત્યારે ઉપજ પાકે છે અને ઉપજના આપણે બહાર વેચીને પૈસા કમાઈએ છીએ અને આપણું ગુજરાન હાલે છે. હવે આ કામ કરવાનું બંધ કરી દેવું તો કંઈ આ જમીનની હાથે હાથે તો ઉપજ નહીં લાવી દે આપણને. હે એવું હોય એમ ને? મને તો બધી ખબર જ નહોતી. સારું થી તમે કીધું. અને કેવું જ પડે ને. તારા નાના એવા મગજમાં અમુક વાર છે ને આવી વાતો યાદ આવતી જ નથી. અમારું નાનું મગજ છે ને આપણા ગામના અમુક માણ આવીને એવું બગાડી જાય છે ને કેમ વળી કામ કરતું બંધ થઈ જઈશ. કોણ હેરાન કરી ગયું વળી તને અને હેરાન કરી ગયું? લે કેમ નો કરે કોઈ મને હેરાન? હું જ બધાને હેરાન કરી શકું? એ મને તો અત્યાર સુધી એવું જ લાગતું હતું કે હા જ્યાં તું જા ને ત્યાં લોકો તારાથી કંટાળી જાય, બાકી તું કોઈથી ન કંટાળે. બસ હો હવે હું કોઈને કાંઈ હેરાન નથી કરતી. અરે બધા આવીને મને હેરાન કરે છે. અરે વેત એકનો જીબડો છે તારો. એકવાર ચાલુ થાય ને પછી કોણ જાણે હું બોલી નાખે પણ બંધ તો થતો જ નથી. તઈ મારો વેત એકનો છે ને તમારો તો કુવાડે કાપ્યા જેવો છે. બોલો ને તે સામે વાળો બિચારો ઊભો આમને હળગી જાય. તો પછી એમ છે ત્યારે બોલ લે હવે હું કેવા આવી હતી. બોલું છું શાંતિ રાખો. હા આપણા ગામની ઓલી મુખી છે કે નહીં, એની ફઈ રહી કે નહીં? ફઈ? હા હું નામ છે એનું? ભારતીબા. હા ભારતી ડોહી. હા એનું શું થયું? મને કહે છે તમારી વાડીમાં કેવા અસલના ગલકા થયા છે ને રીંગણા થયા છે ને દૂધી થઈ છે ને મને બધું થોડું દ્યો ઈ કે. હે રામ. હા ભારતી ડોહી છે ને એ કોણ જાણે આ લખણના પૂરા છે હો. એને છે ને હાથમાં ગમે એટલું હોય ને તોય એ માંગ્યા વગર એને શાંતિ નહીં થાય. જ્યાં જોવે આપણી ત્યાં માંગે એવું નથી હો. હા રમલાની ન્યા, પછી ઓલા બીપલાની ન્યા, હરિયાની ન્યા,
આ કાનજીની ન્યા ખીમલાની ન્યા આ બધા ત્યાંથી થોડું બધેથી વીણી આવે. એને કઈ ડાકણે એક ઘર મૂકી દે, તમે એક ઘર તો મૂકો એને કઈ. ઘણી વાર તો એવું થાય કે આ બધી શાકભાજી ભેગી કરીને છે ને એ શાક માર્કેટમાં વેચવા જતા હે. સાચી વાત છે. મેં કીધું અમે છે ને અમારે બધું બકાલું છે ને મોટી માર્કેટમાં શહેરમાં છે ને વેચી આવી છે અને અમે નથી ખાતા. મેં કીધું હું એને ખોટું બોલી. મેં કીધું અમે નથી ખાતા, અમે વેચાતું લઈને ખાઈશ એટલે અમે કોઈને દેતા જ નથી. કહેવાય ને આમ અમે દવા છાંટી દઈએ છીએ કે આ છે ને ખાવા લાયક નથી. હવે એને તમે શું સમજો છો? એને આપણે એમ કહીને કે અમે દવા છાંટી દઈશી તો એ ડોહી છે ને દવા છાંટેલું એમ કે હું તો ધોઈ નાખાય હારી પેટનું હાબુ પાવડર દઈને પણ તું મને બકાલું દે. એવી અધૂરિયા જીવવાળી છે એ. ના હાચી વાત છે. એને અધૂરિયા સિવાળી નો કહેવાય ને, લોભણી કહેવાય, લોભણી. એ વાત એ આ પોતાનું છે ને એને દેખાય નહીં પણ ગામના ઓલામાં નજર નેખા કરે. સાચી વાત છે તમારી. પણ હવે એને કે કોણ? અને રહી પાછી મુખીની ફઈ એટલે કોઈથી કાંઈ ન કહેવાય એને. હા કેમ નહીં? શું કામ નો વાત કરાય? જાઉં છું મુખી પાસે. હું આ આખું વરસ મગજમારી કરીને ખેતર અરે મરી જાય છીએ ત્યારે આ શાકભાજી બધી પાકે છો અને આમ મફતની બધાને વેસ્યા કરશું તો આપણે વાહે શું લડશું? આપણે છોકરા છે એટલે કે અત્યારે નથી, ભવિષ્યમાં થાય તો ખરા ને. અત્યારે આપણું પેટ તો ભરવાનું નહીં ને. સારું થયું આ બધી તમને સમજ તો પડી. નગર મને તેમ હતું કે મારે તો આમે લમણા લેવા પડશે તમારી યારે. સો તું સમજે છે ને એટલે ગાંડો નથી. તારા કરતા તો બુદ્ધિ હારી છે, ભગવાને દીધી મને. ઘણી સારી છે. હું ક્યાં ના પાડું છું બુદ્ધિ નથી? બુદ્ધિ તો બહુ છે તમને. રમલો જ્યારે આવે ને આપણા ઘરે ત્યારે ત્યાંથી જ બોકા નાખતો હોય. જ્યારે જોવો ને ત્યારે વીજળીને થાંભલે સેડો હોય, આંકડા નાખતો હોય. લા ભાઈ મેં કીધું ભાઈ રેવા દે આ વીજળી સોરવી ને એ કઈ સારું કામ ન એ કહેવાય. સોઈટો રહે ને કોક દીક નો તો ઈ ખબર પડશે. ઈ તો હું કહું છું કે કોક દીક નો જો આ આંકડો નાખવામાં તારો આંકડો નખાઈ જાય ને તો ડાયરેક્ટ ઉપર વયો જાય. સાચી વાત. કોણના ભાવમાં. આ તમે છે ને મુખી પાસે જાઓ અને વાત કરો કે આ તમારી ફઈ છે ને ભિખારીની જેમ આખા ગામમાં શાક બકાલું માગતી ફરે છે. ઓલા રગલા પાસેથી બિચારા પાસેથી દૂધ માગી આવે. બોલો ઓલો 2 લીટર દૂધ છે ને રગલો રોઈ જઈને દઈ દે. આવી લોભણી છે એને કઈ એટલે તમે એને સમજાવો. આ ખોટી મારી બાયડી જો માથા ફરેલી છે એક તો એનો મગજ જાય ને તો તમારું ફઈને મારી દે એકાદી ઝાપટ. તો હું જરાય શરમ નહીં આવતી હોય ને આવા માણાને. કાંઈ નહીં હાલો હવે આપણે કાંઈ એની લપ નથી કરવી. હવે ઘરે જાય. હાલ આપણે ઘેર ફેરા થાય ને હું પછી વાત કરી દઈએ એને. હાલ. અરે ભૂપત કાકા ઘણા ટાઈમે મળ્યા તમે તો. આ જ્યાં ખોવાઈ જાવ છો તમે તો આ ગામતરા કરવા જાવ છો કે પછી શહેરમાં જઈએ આટો મારવા? એટલે ભાઈ ક્યાંય નથી જતો, નથી ગામત્રે જતો, નથી શહેરમાં. આ વાડીના કામકાજમાંથી ઊંચા નથી આવતા. જો આ આપણે ખેડૂને આજ મગજ મારી એને 365 દી છે ને ખેતરમાં જ નીકળી જાય. કોઈક દીક આ ઘટતું હોય તો કોઈક દીક આ ઘટતું હોય, કોઈક દીક દાડિયા કરવાના હોય, કોઈક દીક નેદણા કરવાના હોય, કોઈક દીક પાણી પીવડાવવા જવાનું હોય. હા એમાંથી દુસા ન આવીએ. પણ આ વખતે તમે શું આવ્યું છે? જો ભાઈ મારે થોડી ખેતી છે ને છતાંય મેં ભાગ્યને ભાગ આપી દીધો છે. એટલે આપણે છે ને ખાઈ પીને મોજ કરવાની. જે વધે એ કાંઈક કપાસ ને માંડવી કર્યું છે એણે. હા તે આ વખતે મેં અડધા ખેતરમાં તો છે ને જીરું કરી નાખ્યું હતું ને અડધા ખેતરમાં મને આ વખતે એવું થયું કે શાકભાજીમાં બહુ વાવા ખારી છે તો અડધા મેં અલગ અલગ શાકભાજી વાવી દીધું હતું. અને હા મોટી વાત એ કે હમણાં મરસીનો સારો ભાવ છે તે મેં મરસીના રોપાઈ નાખી દીધા. એટલે તું તો બહુ સમજદાર છોકરો છો. શાકભાજીમાં કમાણી છે ને એવી એક કેમાં હા મહેનત માંગી લઈને થોડા બહુ થઈ જાય. એમાં એવું છે આ તો મારો એક ભાઈબંધ છે ને એ આ યાર્ડમાં રોજ ને રોજ શાકભાજી લઈ જતો હોય એટલે ઉતારીને મારે તો ખાલી આ જબલા બાંધીને આપવાના જ રહે. 10 કિલોના જબલા બાંધવ ને એટલે પછી ઉપાધિ જ ન રહે. હા એ ટેમ્પા વાળો હોય બાસકા લઈ જાય ને યાર્ડમાંથી જે હોય હિસાબ. હા ને મારે હવે છે ને આ પાક લેવાય જાય ને એટલે વિચાર એવો છે કે હવે ટેટી નાખી દઉં. આ ટેટી તરબૂચ કરી નાખું ને એટલે ઉપાધિ નહીં. પણ હે સાગર હા તને એક વાત પૂછું? બોલો તમ તારે. આ આપણો ગામનો મુખી છે ને? હા એ તો ભલા માણા. અરે રે મુખીની તો વાત જ ન જાય. આપણને ઘણી વાર મને તો છે ને એવું થાય કે આપણે છે ને કંઈક સારા પુણ્ય કર્યા છે કે આ ગામમાં જન્મ છો આપણો અને આપણને આવા મુખી મળ્યા. અરે ન્યા સુધી તો વાત બરાબર છે પણ એની ભય તને કારે ભટકાણી જ નહીં. રેવા દો. આ સારા સમય ઉપર કોનું નામ લઈ લીધું તમે? મુખીની ફઈ. હા પેલી ભારતી ડોહી ને. હા
એવી માયા છે કે વાત પૂછોમાં. આ જેટલા સરપંચ સાહેબ એટલે કે મુખી બાપા હારા છે ને એટલી જ ખરાબ એની ફઈ છે. થઈ જ હારે જે પાછી આવીને ઉડાણી હોય ને મૂકીને ઘરે. તમને હું એનો પરસો મેળો પેલા હું કહું કે તમે કહો છો? હું કહું લે ને, આ તમે કહી દો હાલ, હું પરસો મેળો એનો? એ જ્યારે હોય છે ને, એ જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક વસ્તુ માગતી જ હોય એવું છે. એ જ વાંધો હશે. અરે મારે છે ને આ શાકભાજી કરવામાં એ જ મોટો વાંધો આવી ગયો. આ ભારતી ડોહી આવીને કોક દીક તુરિયા માંગી જાય ને કોક દીક ગલકા માંગી જાય ને કોક દીક રીંગણા માંગી જાય. એટલે આપણે આપણી હાટું કરવાનું છે કે આખા ગામ હાટું કરવાનું છે? ઘણી વાર તો મને એ સમજ નથી પડતી. જો ભાઈ બીજી વસ્તુની માંગણી કરે ને ત્યાં હોય તો ઠીક છે, પણ જ્યારે આ શાકભાજી તારી પાસે માગે ને એટલે આપી જ દેજે હો. એ બહુ મેલી નજરની છે, તો એની નજર પડી ગઈ ને તો તારું શાકબાગ કાંઈ નહીં ઉછરે. હા એ વાત સાચી. આ અમુક વૈરી હોય જ એવી, એક વાર ખાલી આમ મોલા પાણીમાં નજર જાય ને એટલે સત્યાનાશ, તમારું કાંઈ ઉગે નહીં ને બધું બળીને ભસ્મ જેવું થઈ જાય. પણ હવે છે ને આપણે આ ભારતી ડોહીનું કંઈક તો કરવું જ જોઈએ હો કાકા, કારણ કે આમને હાલતું રહ્યું ને તો આ ડોહી આપણને કંગાળ કરશે. જો બેટા તારી વાત એ હાચી, પણ હું મુખીને ન કહી શકું એનું કારણ શું છે હું કે મુખી સારો માણસ અને એનો બાપો મારો ખાસ ભાઈબંધ હતો. જો હું એનું કેન લઈને ત્યાં જાઉં હાંધા કરવા તો એને જરાક ઓલું લાગે, એટલે ગામનો કોઈ વ્યક્તિ જાય તો ભલે, બાકી હું ન જઈ શકું. અરે પણ કાકા માનું છું કે તમે મુખી બાપાના મતલબ મુખી બાપુના બાપુ હતા, એના સારા ભાઈબંધ હતા, પણ જો હાસુ છે ને પોતાના બાપને કહેવાય, એટલે આપણે ક્યાં કોઈનું ખોટું કહેવા જવું? આ એના ફઈબા ઘરે જ એવું છે તો આપણે એ જ કહેવાનું છે ને, એટલે આપણે વાત તો કરવી જોઈએ. અત્યાર સુધી છે ને આપણને હા મુખી બાપાનું આડું આવતું હતું, પણ જો એની શરમમાં ને શરમમાં રહે ને તો આપણને કાંઈ ભેગું નહીં થાય, કારણ કે તમે માંડવી કરીએ છીએ એટલે તમને કદાચ ને અખતરો તો થઈ જ ગયો હે. એ ડોશી તો ને કોની પાસે હું માગે ને એનું કાંઈ નક્કી નહીં. એ બધું તો જવા દો. હા પેલો લાઈ લ્યો દૂધવાળો છે ને એનું દૂધ રોજ લઈ જશે 2-2 લીટર. એક તો બિચારા પાસે આખી 2 ભેહું છે, એમાંથી હા પોતાનું ગુજરાન કરતો હોય ને એમાં ન્યા માંગી આવે 2-2 લીટર દૂધ. એ હું કામ દઈ આવે? મેં તને કીધું એમ, જો એની નજર પડી તો ઓલી દૂધ દેતી બંધ થઈ જાય. એ જ વાત સાચી છે હો તમારી કાકા. સારું સારું હાલો હવે, હા તો બધું હાલતું રહેવાનું, પણ આપણે કંઈક વિચારીએ હવે અને પછી પાછા ભેગા થાય કે આપણે શું કરવું ને શું નહીં. હાલો ત્યારે રામે રામ. આવો કોક દી ઘર બાજુ હા ચા પાણી બનાવીએ. આવશે ઘરે અંદર હશે તો. સારું સારું હાલો. લ્યો પાણી. હા છે ને મારે તને કોઈ દી બોલાવી નથી પડતી. હા જેવો હું ઘરમાં પગ મૂકું ને એટલે તને ભણક આવી જ જાય. એમાં હું મુખી બાપા રહ્યા ને તમે વળી પાછા ગામમાં મુખી પણ બતાવો તો એમને બીક લાગતી હોય ને તમારાથી. અરે ગામમાં તો બતાવવું જ પડે, પણ આ ઘરમાં તો હાલે નહીં. ઘરમાં ગમે એવો મુખી હોય કે ગમે એવો ફોજદાર હોય, આ ઘરમાં કોઈનું કાંઈ ન હાલે. આ ગામવાળા ભલે ને બધા મુખી બાપા કરતા હોય, પણ આપણે છે ને વાત જ પૂછોમાં ઘરમાં તો કોઈનું કાંઈ હાલતું જ નથી. હા એ તો ખબર છે, ઘરમાં તમારું કેવું હાલે છે ને કેવું નથી હાલતું નહીં, એટલે તમે આવો એ ભેગા મારા પાણી ગ્લાસ ભરીને તમારે હાટો આવવું પડે. શું કામ આવવું પડે? તમારથી બીતા હોય તો જ આવવું પડે ને. બસ રહેવા દેવો. હા હું ગામમાં મુખી પણ બતાવું. હા ગામની પ્રજા કોઈ મારથી બીતી નહીં તો, અને હું કોઈને બીવડાવતો નથી. ઘરે તો બીવે છે ને. હા લે હા ફઈબા હવારમાં કઈ બાજુ જઈ આવ્યા? હા ના હું થેલીમાં લઈ આવ્યા. હાસ એલી બેવા તો દે, હા તો લેવા દે, 2 જણા મંડી પડ્યા. હાય હા ફઈ છો ને આ તરીકાના ગરમ થઈ જાવ એવું લાગે છે. એટલે જ કહું છું પાણી પીવું હોય તો ભરી આવું. ના રે ના, આ ઓલો છે ને આપણો જીવલો, હા એણે મને લીંબુનું શરબત પાયું. એને લીંબુડી છે હા તો મને કે ફઈ તમે લીંબુનું શરબત પીને જાઓ. અને આ જો હવારમાં હાવ નવરી હતી ને મેં કીધું લાવ ગામમાં આટો મારી આવું, અને આ હંધાઈને ત્યાંથી આ જો થેલી ભરીને બકાલું આવ્યું છે. નિરાત હવે 2 દાડા. અરે ફઈ હા હા છે ને હા ગામમાંથી કાંઈ વસ્તુ તમારે લાવવાની નહીં. હા તમને ખબર છે હા છે ને આપણો ધર્મ લેવાનો નહીં પણ આપણો ધર્મ દેવાનો હોય. હા આપણે છે ને હા પ્રજા પાસેથી કાંઈ લેવાય નહીં બા તમને. તો તું મને એની ઈખામણ દઈ છે
લ્યો ગામમાંથી લેવાય નહીં. આ તો મારે બજારે જવું ન પડે ને એટલે ગામમાંથી લઉં છું અને હું એને પૈસા દેવા જાઉં છું ને તો એ ના પાડેશ. બાકી હું પૈસા વગર કાંઈ વસ્તુ લઉં નહીં હો. પણ છે ને બધાય મને કેટલો પ્રેમ કરેશ, કોઈ પૈસા લેતું નથી. બોલ આશ. હા ખબર છે અમને તો? કે ગામમાં તમે કોને પૈસા આપો છો ને કોને પૈસા નથી આપતા. ઈ હંધાય વાવડ મળે છે. પણ આ તો હું તમે આના ફૈબા છો ને એટલે તમને કોઈ કઈ કહેતું નથી. પણ બટા એ લોકો પૈસા નથી લેતા. આ જો હું લઈને જ ગઈ ત્યાં આર્યા આમાં ખિસ્સામાં જ છે. જો ભાઈ, હા ભલે ગામવાળા આપે કે પૈસા ન લે, હે, પણ તમારે છે ને હા કોઈ પાસેથી લેવાનું નહીં, એને ના પાડી દેવાની કે ભાઈ અમારે કાંઈ જરૂર નથી અને આપણે ક્યાંય ઘટે છે ભાઈ, હે, તો ગામ પાસેથી લેવાનું હોય આપણે ના જ પાડી દેવાની ભાઈ તમારે. હાચી વાત છે. પણ આ ગામની વાડીનું બકાલું કેવું મીઠું લાગે. અને તું એમ નહીં માનતો કે હું હાવ એમને એમ લાવીશું. આ ઓલી નાનું છોકરું હતું ને તો એને મેં નાની ચોકલેટ દીધી હતી ને, અવડી મોટી દીધી હતી. બોલ. હા કાંઈ વાંધો નહીં, હવે લાવ્યા સવો ને આ તો કાંઈ વાંધો નહીં, પણ બીજી વાર ન લાવતા. હાલ્યો આ થેલી, હા જાઓ, આ તમારી હાટો ઓલો શા બને પી લો, જાઓ તમે. હમણાં શરબત પીધું છે પણ પછી પી લઉં. હાશ. હા તમને ખબર નથી. અરે ભાઈ જાવા દે ને, હા વાત એ ગઢું માણા કહેવાય એટલે એનું બહુ ગણીને ગાંઠે નહીં બાંધવાના. અરે ફરિયાદો આવે છે ઘેરે. હા તમને મેં વાત નથી કરી હજી સુધી. અરે જો આવે છે ને આ બધી એની પડો છે ને તું મૂક. હા છે ને હા તારા ભાઈનો ફોન આવ્યો હતો. પેલા છે ને થોડા કામ બેહું એટલે હું હરખી બેહું. હા પાંગત ઉપર બેઠી છું. હા તો પણ પહેલા કહેવાય ને મને, લ્યો બેહો. ખબર જ હતી મને આખા ગામનો મુખી પણ ઘરમાં છે ને દુખી પછી નહીં કરે છે ઘરવાળીને દુખી. લ્યો કરો કે ઘરવાળીને દુખી કરે છે. હા મેં કીધું સાંભળ્યું ને તારા ભાઈનો ફોન આવ્યો હતો. હા શું આવ્યો હતો? મારા ભૈલાનો ફોન. તારા ભાઈનો ફોન એ આવ્યો હતો કે આ રક્ષાબંધન ઓરી આવે છે તો મારી બેનને તેડવા આવું કે હું રાખડી બંધાવી જાઉં. તેડવા આવવાનું કીધું? ના ના મેં એને કીધું હા હમણાં છે ને ગામમાં અમારે જન્માષ્ટમીનો ઉત્સવ છે એટલે હમણાં અહીંયા કામકાજ હોય. હા ગામના છે ને બધા એક લેવા દેવા ઘેરે આવે એટલે તારી બેનને ઘેરે રહેવું જરૂરી હોય. જન્માષ્ટમીને છે ને હજી 20 દીની વાર છે. હા તે એટલે હા તો એ જ કહું કે રક્ષાબંધન ના 2-3 દી પછી હું આવી જાય પાછી. જો આ વખતે જવા દેજો. અરે મારી વાત સાંભળ તું. હા તારા ભાઈને કહી દીધું છે ને તારા ભાઈ ને તારા ભાભી છે ને બે અહીંયા આવવાના છે ને 2 દી અહીંયા રોકાવાના છે. આ બધી વાત થઈ ગઈ છે. આ 6 મહિના થઈ ગયા. તમે જવા દીધી મને મારા બાપુને ઘેરે? નહીં. હું તમને વાંધો છે ને મને તો એ જ ખબર નથી પડતી કે રોકાવા જ નથી જવા દેતા કોઈની ત્યાં. અરે ગાંડી આપણે સહી ગામના રખેવાળ એટલે કહેવાય ગામધણી. હા આખા ગામની પ્રજા છે ને એ આપણો પરિવાર છે એટલે આપણે આ હંધાઈનું ધ્યાન રાખવું ને આપણી ફરજમાં આવે છે. અને બીજી વાત એ કે ગામમાં હા વાર તહેવાર આવતા હોય તો કહેવાય ને ઘરનો મોભી ગામમાં ન હોય તો કેવું લાગે. પણ તમે રહ્યો ને મને તો જવા દો કોક દી ક્યાંય. અરે ગાંડી તું સમજતી નથી ને. હા મારે ગામમાં કેટલા કામ હોય, હે, આ તાલુકે જવાનું. હા તને ખબર છે ને ગામમાં આપણે હા ટાંકો પાણીનો બનાવવાનો છે, હવેડો બનાવવાનો છે, હમણાં એની ધોરાધોરી છે. હા એટલે તને રાખવી પડે. બાકી તું જાય મને કાંઈ વાંધો નથી તમ તારે. ના ના સમજાઈ ગયું. એટલે કામવડ તરીકે તમારે મને રાખવી પડે એમ જ ને. ખાલી કેવા પૂરતી મુખિયાણી શું, બાકી ઘરમાં જ મારું કઈ હાલતું જ નથી. મારે પાણી પીવું હોય તમને પૂછીને પીવું પડે છે. એક તમે ને એક તમારા ફઈ દીધા. અરે પણ તું ફઈની વાત ત્યાં વૈશમાં લાવી. હવે આ બધી વાત મૂક તું, બરાબર? હા તારે જવું હોય તો તું જઈ આવજે બસ. હા બસ એમ. હા હાલો હવે ટાણું થઈ ગયું છે. શેનું? હે ભગવાન મુખી જોવો ને. હા એટલે મુખીને તો હંધુય કેવું પડે ને. લે ભૂખ લાગે તમને? મૂકીશું અને માણા હે સુવારે રો પાછો. હારું તો મને કીધું માણસ હોવો. લે લઈ આવો તમારા હાટું. સીતારામ. હે રામ રામ મુખી બાપા. હે રામ રામ ભાઈ રામ રામ. કેમ સાગર હારું? હે એકદમ સારું છે. હા કેવાક છે હમણાં મોલાદ પાણી? આ વરે સારું છે કે નહીં? મોલાદ પાણી તો એકદમ સારા છે. હા આ વખતે છે ને ઉપરવાળાએ મહેર કરી છે. જેટલો જોતો હતો ને એટલા પ્રમાણમાં વરસાદ આવ્યો છે એટલે હવે જો કે કાંઈ વાંધો નથી. હા એ તારી વાત સાચી છે. ફોન છે ને બારે મેઘ ખાંગા થયા છે અને ભગવાનની દયાથી વરસાદી હારો પડ્યો છે એટલે બધાને પાક હારો છે. અને બીજું હું કહું છું, હા જો કાંઈ કામકાજ જ પાછો કહી દેજો, મૂંઝાવાનું નહીં. પૈસા ટકાની જરૂર પડે હે તો મૂંઝાવાનું તો ધડ્યો આવવાનું આપણે ઘેર. હો એમ તો મુખી બાપા આ ગામ ઉપર તમારી દયા છે. આ ગામનો નાનામાં નાનો ખેડૂત હોય ને તો એ તમારી વાહવા કરે છે કારણ કે તમે સો જેવા ગમે એની મદદ કરો ને એમાંના છો. હે જો ભાઈ સાગર, હા એટલા બધા વખાણ કરવા તું રહેવા દે. હે હા જો હા
હું તો ગામનો સરપંચ, એટલે ગામનું ધ્યાન રાખવું એ મારી ફરજમાં આવે છે. પણ બાપા બધા તમારી સેવા નથી હોતા હો. હા, તમે છો ને એ જ તમે છો. બાકી અમુક અમુક કેવા હોય ખબર છે, આ ગામમાં રે એ ગામનું મુખી પદ આમ ભોગવે અને યા ઓલા કાળિયાની ભેં છે ને હમણાં ભૂરાઈ બહુ થાય છે. તો હું મેં એને કીધું ભાઈ તું ખીલે બાંધી રાખ, લગર કોઈક માણા બાણાને વગાડ દે ને તો લેવા દે વગરના. અને હું તો એ હતે ને કહું છું કે આ ભેંને આગળ છે ને ઓલું લાંબુ એવું લાકડું ન બાંધ દેવાય, એટલે ધોડે નહીં. આ ધીમે ધીમે હેલી જાય ને ખોટી બધાને મારવા ન ધોડે. અરે પણ મારું કહેવાનું શું છે, હા ભેંને બિચારો મૂંગું પ્રાણી કહેવાય. હા લાકડા બાકડા બાંધવીને એની ડોક ઉપર વજન આવે અને હેરાન થાય એવું ન કરાય. એને કરતાં આપણે ઘેરે બાંધી રાખી હું ફેરક ત્યાં સારો નાખી દેવાનો. અને મેં કીધું છે તારે ગમે ત્યારે સારો જોતો હોય તો ખાલી મને કહી દેજે, હું તને એ વ્યવસ્થા કરી દઈ. હા, એ જ તો હું કહેતો હતો હમણાં. હું એ જ કહું છું કે છે ને આ ગામના લોકોને બધાને શાંતિ છે, પણ બધા છે ને મુખી તમારે સેવા નથી હોતા. આ ગામના મુખી તો બને, સરપંચ તો બને, પણ ગામના લોકોને હેરાન જ કરતા હોય. આ ગામના લોકોમાં મતલબ ખેતરમાં જે પણ કાંઈ પાક થયો હોય ને એમાં અડધો તો મુખીને દેવો પડે. આ દૂધવાળાને નથી છોડતા અમુક તો આ દૂધ એ મુખીને દેવું પડે છે. અરે જો ભાઈ, હા લક્ષણ છે ને મારી હાથ પેઢીઓથી હાલ્યા આવે છે. અમે કોઈ દી છે ને હા ગરીબ પ્રજાનો એક રૂપિયો લેતા નથી. હા છે ને અમારા બાપ દાદાથી હાલ્યું આવે છે, એટલે હું ગામનો મુખી બન્યો. બાકી આ હું મુખી બનવાની મારી હેસિયત છે ખરી. અરે મુખી બાપા, હું બોલો છો? અરે તમારા જેવો તો ભગવાન નહીં. આ તમે બહુ સારા માણસ છો. અને હું કહું છું કે તમારી વાત મને બહુ ગમી. કારણ કે હા ભોળી પ્રજા એક તો બિચારી આખું વરસ મહેનત કરીને પોતાના ખેતરમાં પાક ઉપજાવતી હોય, અને એમાંય એનું જો બીજા લડી જાય તો એના નિહાકા ન લાગે? અરે લાગે. અને જો આપણા ગામમાં કોઈ આવું કરે ને તો એને આકરામાં આકરી સજા કરવામાં આવશે. પણ આપણા ગામમાં બધા માણસો સારા છે. કોઈ દી કોઈનો એક રૂપિયો હરામ નો લીધો નહીં કોઈ, અને બધા એકબીજાને મદદરૂપ થાય છે. આપણે કાળુભાઈ, આ કાળુભાઈ એ હમણાં માંદા પડ્યા તો આખા ગામે ફાળો કર્યો એનું ઓપરેશન કરાવવા, અને એમાં તે ફાળો આપ્યો છે ને ભાઈ. પણ કાળુભાઈ બિચારા તો નાના માણસ છે, અને અચાનક એને આમ બીમારી આવી પડી. બિચારું તૂટતું ઘર છે ને એમાં જો આપણે મદદ ન કરીએ તો એનું કોણ થાય બિચારાને? એ વાતે સાચી છે. અને આ વખતે છે ને હા જન્માષ્ટમી આવે છે, એટલે ધામે ધૂમે ઉજવવાની છે. આ તમે બધા કાર્યકર્તાઓ છો આ મંડળીના, એટલે મારે તમને કહેવું પડે. અને જો ધામધૂમથી કાર્યક્રમ ઉજવવાનો છે, પૈસા ટકાની જરૂર પડે ત્યારે મુખીના દરવાજા હંમેશના માટે ખુલ્લા છે. અરે મુખી બાપા, તમે છે ને જરાય ચિંતા ન કરો. આ દર વખતે જેવો અમે આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ ને એમાં અમારો ફાળો ભેગો થઈ જ જાય છે, એટલે આમ બહારથી રૂપિયા લેવાની જરૂર જ નથી પડતી. અને આ વખતે તમે જોઈ લો, અમે એવો પ્રોગ્રામ કરીએ કે આપણું ગામ તો હું હા આજુબાજુના પંથકના હરેક ગામ જોતા રહી જાય કે બાકી જન્માષ્ટમી તો આપણા જ ગામમાં ઉજવાય. અરે ભાઈ, એ તો અમથી મિસાલું દેવાય જ છે. આ તમારું આખું મંડળ છે ને એવું છે ને, આમ શું કે ભાઈ એક મનથી બધું કામ કરે છે. આ ભેળા મળીને બધા યુવાનીઓ કામ કરે છે ને, આ જોઈને મારું મંડળું તો છે ને આમ હરખથી હમાતું નથી. હા આપણા ગામના વાહ થાય ને તો કયા મુખીને ગામની પ્રજાને હરખ ન હોય? હે ભાઈ, આમ જો હવે તું કાંઈ મૂંઝાતો નહીં. તારે જો ગમે તારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો આ મોટો ભાઈ સમજીને મારી આંગણે દોડ્યું આવવાનું, ચિંતા કરવાની નહીં જરા. હા મુખી બાપા, તમે જરાય ઉપાધિ ન કરતા. હવે તમારે કામ હશે તમે જાઓ, હું તો મારા કામે નીકળો તો. અરે સાગર, હા હું છે ને આજ નગર ચર્ચા કરવા નીકળ્યો છું. હા મેં કીધું હંતાઈને આજ મળી લઉં, ઘણા વખતથી મળ્યો નથી. કારણ કે આ આપણા ગામમાં જે આ પાણી ટાંકો બનાવવાનો છે, પછી આ ગાયું હાટું હવેડો બનાવવાનો છે, એની હાટું મારે હમણાં છે ને આ તાલુકે બધી ધોરાધોરી હતી, તે હમણાં છે ને ગામમાં ધ્યાન નથી દેવાનું. એટલે મેં કીધું આજ ગામમાં જઈ આવું, કોઈને કાંઈ તકલીફ હોય તો પૂછતો આવું. હા કાંઈ જરૂર હોય તો કહેજો ભાઈ. વાંધો નહીં. હાલો, રામે રામ. રામે રામ. કેવા હારા છે મુખી બાપા. અને આ એની ફાઈ, કોને ખબર કોનું હેઠું પાણી પીઆવી હશે. જ્યારે જો ત્યારે જેના ખેતરમાં ગળે છે ને એના ખેતરમાંથી ક્યાંક ને ક્યાંક ઉપાડતા જાય. હે ભૂપત કાકા, આવો. હે રામ રામ. હે રામ રામ. અરે મુખી, આ તમે શું કરો છો? લે ગામ ધણી થાય અને આ રૈયતના પગમાં? અરે ભૂપત કાકા, હા મુખીપણું છે ને મને વારસામાં મળ્યું છે. હા એટલે જુઓ, હા તમે છે ને હા મારા વડીલ ઠેકાણે છો. હા તમને કહી દઉં, હા કપડાં પહેરવાથી માણા મુખી થઈ જાય ભલે, પણ છે ને હું તમારો દીકરો છું ને, એ આજે નહીં મટી જાવ અને કાલે નહીં મટી જાવ. કારણ કે તમે મારા બાપાના ખાસ ભેરુબંધ હતા. હા તો એ નાતે તો તમે મારા
બાપ ઠેકાણે સવો ને તો આ હક છે ને તમે મારી પાસે ક્યારેય નહીં છીનવી શકો. અને તમે મને નાય નહીં પાડતા. હું પગે તો તમને આજે લાગીને કાલે લાગીને જીવી ત્યાં સુધી લાગી. વાહ દીકરા વાહ, ધન્ય છે તારી સમજણ, તારા સંસ્કારને. અને તે તો તારું કુળ દીપાયું હો ભાઈ. તારા સંસ્કાર અચલ મારા ભાઈબંધ એટલે કે તારા બાપ જેવા છે હો. તારા બાપમાં જેવા ગુણ હતા ને એવા બધા જ ગુણ તારામાં છે. અરે ભૂપત કાકા, હા તો છે ને હા કહેવાય ને કે કરમ હારા કરીએ ને તો 5 માણા તમારા ગુણ ગાય, બાકી હવે અવગુણ જ ગાય. અને મારા બાપાએ જ્યારે મને હા ખેસ પહેરાવ્યો ને હા ત્યારે જ મને કીધું હતું કે બેટા હા ખેસની લાશ ક્યારે લજવતો નહીં. એટલે મેં હા એના પગલે જ હાલવાનું નક્કી કર્યું છે. અને મારાથી જેટલી બને ને એટલી આ ગામવાળાની સેવા કરું છું અને મારાથી થાય એટલું કરું છું. કારણ કે આ આખું ગામ છે ને એ જ મારો પરિવાર છે. હવે અમારા 2 માણસ સિવાય હા ઘરમાં બીજું કોઈ છે તો નહીં હે. હા એટલે છે ને આ બધાય ગામને હું મારા ભાઈ ભારું માનું છું એટલે બધી સેવા કરું છું. વાહ દીકરા વાહ, કેવું પડે હો તારી સમજણને. નહીતર ગમે એ પદ વારસામાં મળે ને પછી માણસો નિભાવી નથી શકતા. પણ હું જોતો આવું છું કે કેટલી પેઢીઓથી તમારા કુળમાં એટલે કે તમારા કુટુંબમાં તારા ઘરમાં મુખીપણું કરતા આવે છે, પણ એકથી એક બધા હવાયા. અને તું તો છે ને દીકરા, મેં તારી 3 પેઢી જોઈ પણ તું બધાને ભજ્યો હો ભાઈ. હા કહેવાય છે ને કે હા બાપથી હવાયા બેટા. હા અંધું તો મારા બાપાએ જ મને શીખવાડ્યું છે. એટલે છે ને હા જો હા એના પગલે હાલી હાલી અને હંધુય કરતો જ આવું છું. અને તમારા જેવા વડીલોના આશીર્વાદ મને મળતા રહે છે એટલે ગામની સેવા કરું છું. બાકી બીજું કયો, હા તમારે ખેતીવાડીમાં કેમ છે? હમણાં તો વરસાદે સારો થયો છે ભગવાનની દયાથી, એટલે આમ પાક બાકમાં કાંઈ તકલીફ તો નથી ને? કાંઈ તકલીફ નથી ભાઈ પાકમાં તો. પણ હવે માલ જાણે કાંટે ચડે ને ત્યારે ખબર પડે શું ભાવ આવે. હા પણ વણ શું કર્યું છે તમે? હા હમણાં છે ને આ તાલુકામાં ઓલું આપણે ગામમાં હવેડો બનાવવાનો હતો ને આ મારે પાણી ટાંકવાનું આપણે બનાવવાનું છે ને હા એની ધોરાધોરીમાં હમણાં 15-20 દિવસ ગામમાં એ ધ્યાન નથી દેવાનું. એટલે આ નવીરો હતો ને મેં કીધું ગામમાં બધાને મળતો આવું અને ખબર અંતર પૂછતો કે કોઈને કાંઈ જરૂરિયાત હોય મને કહેજો. એટલે કાંઈ મળવાનું નહીં એટલે પૂછું શું વાવ્યું છે વણ તમે? પણ કપા કર્યો છે ને થોડીક માંડવી કરી છે. અરે તા તો તમારે આ લગડી છે હો. પણ કપાનો ભાવે કેટલો લગભગ કંઈક હું આ 2 દિવસ પહેલાં યાર્ડમાં જો ને કંઈક 1750 તો ઓલા માવજીનો કપા વેચાણો છે હે. એટલે ફાટા ભાવ છે. અને માંડવી વણ સારી છે કારણ કે ઘટ છે માંડવી એટલે ભાવ એના રહેવાના જ છે. એટલે તમારે વણ વાંધો નહીં આવે. અને છતાંય કાંઈ જો તમારે જરૂર પડે પૈસા ટકાની બિયારણમાં કાંઈક દવા બવા છાંટવાની હોય તો તમારે મને કહી દેજો. હું જવાનું નહીં. એક તમારો દીકરો સમજીને જ મને તમારે કહી દેવાનું. હું જતા જ નહીં જરાય. બેટા તે આટલી વાત કીધી ને ઘણું થઈ ગયું. ભગવાનની દયા છે કે કોઈ વસ્તુની જરૂર નથી, પણ છતાંય તે કીધું છે તો સમય આવશે તો હાથ ફેલાવીશ. બીજું હું? અરે તમારે હાથ ન ફેલાવવાનો હોય. તમારે તો આ દીકરા પાસેથી માંગી લેવાનું કે બટા એટલી જરૂરિયાત છે મને પૂરી કરી દે. અને આમ જુઓ એક ઘડીની પણ રાહ નહીં જોવા દો. હા મને ઈશ્વરે ઘણું આપ્યું છે. હા મારા બાપ દાદા મારી હાટું બહુ બધું મૂકીને ગયા છે એટલે કાંઈ ઘટતું નથી. અને અમે ખાનારા 2 જણા છીએ હે. આ બીજું કોણ છે અમારે? હજી કાંઈ બાળ બસું તો જ્યું નથી. નકરે એમ થાય ચાલો ભાઈ ભાગ પડાવવાળો આવ્યો પણ કોઈ નથી. અત્યારે જે પણ કાંઈ છે ને એ હંધુયા ગામવાળાનું છે. તમે જો ભાઈ તારા ઉપર ગર્વ મને એ વાતનો છે કે ઘણાના બાપ દાદા બધું મૂકીને જાય છે પણ કોઈ હાસવતું નથી. અને તે તમારા કુટુંબમાં તો પેઢીઓથી જે કાંઈ છે ને બધા હાસવતા આવે છે. નગર ગુમાવતા કોઈને વાર જ નથી લાગતી. હા બાપા સાચી વાત છે. હા મુખીપણું હાથમાં આવ્યા પછી છે ને હા માણસને નશો સડી જાય. હા પણ હા ઈશ્વરની કૃપા મારા પર એવી છે ને કે આનો નશો મને નથી સડ્યો. હા મારા બાપાએ છે ને જે મને શીખવાડ્યું છે ને એ મારે અત્યારે બહુ બધું કામ આવે છે. હા ધીરુ બાપાનો તો હું ખૂબ આભાર માનું કે મને આવા સંસ્કાર આપ્યા કે આ બધા હળી ભળીને રહું. પણ જો હવે કાંઈ તમારે જરૂર હોય ને તો મને કહેજો બરાબર? હવે ઠીક છે, અહીંયા આપણે ભેગા થયા થઈ હાલ વાડીએ ચા બનાવીને પીએ. અરે હાલો આજ આવ્યો તો ચા પીતો જ જાઓ. કામ તો પછી ચા કરી ચાલો. મુખિયાની હા તમારા ચહેરા પર આ કંઈક અલગ પ્રકારની જ ચમક છે. શું છે એટલા બધા ખુશ? હા તમને તરત ખબર પડી જાય નહીં કે મારા મોઢા ઉપરના નૂર બદલા કેવા છે કેવા નહીં? ખબર તો પડી જ જાય ને. હા તમારી અરે સોરીના 4 ફેરા ફેર્યો ને હા એક ફેરે તમને વસન દીધું છે. અને જો હા તમારા ચહેરાનું નૂર બદલે અને મને ખબર ન પડી જાય
તો આ પ્રેમ નકામો કહેવાય ને. હા ક્યારેક ક્યારેક છે ને એક વાત કહું. હા બોલો ને. હા તમારે મને કહેવાનું થોડું હોય. હા ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે તમે આ મૂકી ખોટા બન્યા. લે હા તમે કવિ બન્યા હોત તો કેવું સારું હતું. રોજ અલગ અલગ તમારી શાયરીઓ તો મને સાંભળવા મળે. જો હા સામે કોઈ એવું પાત્ર મળી જાય ને તો આ કવિતા તો આપોઆપ બની જાય. જેમ કે તમે. હા તમને જોઉં છું ને એટલે આ કહેવાય ને કોઠામાંથી જ નીકળી જાય છે અને એ એક કવિતાનું રૂપ લઈ લે છે. ઠીક એટલે હું તમને આટલી બધી સારી લાગુ છું. હા શું કહું ને. હા તમને ખબર છે કે આ ગામમાં તમારા કેવા વખાણ થાય છે. જ્યાં જાઓ ને ત્યાં હંધાઈ એમ કહે છે કે જો મુખિયાને આયલા આવ્યા અને કેટલા તમારા વખાણ કરે છે. હા તમારા વખાણ છે ને આખા ગામમાં થાય છે ને એટલા માટે જ છે ને હું આટલી હરખાયેલી રહું છું. સાચી વાત છે. પણ આ આખું ગામ વખાણ કરે તો ક્યારેક તમને એમ ન થાય કે આપણા ધણીને આપણે વખાણ કરીએ? હે હા તમને હા પ્રેમથી મીઠા બે વેણ બોલો તો તમને શું વાંધો આવે કાંઈ? લ્યો ખરી નાખીને મજાક મસ્તીની વાત તમે. હવે આપણું માળા હોય ઘરનું એને જરૂરી છે કે એના મીઠા બે શબ્દ બોલવા જોઈએ. તમારે મારી આંખોમાં વાંચી લેવું જોઈએ કે તમારી યાર હું કેટલી ખુશ છું કે કેટલી દુઃખી છું. શું દુઃખી તો શું જ નહીં, ખુશ જ છું તમારી યારે. હા તમારી આંખોમાં હંધું વાંચી લીધું છે હે અને મને હંધી ખબર છે કે તમે કેટલા ખુશ છો અને હા તમે મારું કેટલો માન મર્તબો રાખો છો. હા શું કહું ને તો વિધાતાએ મારા ભાઈ બહુ સારા લખ્યા હતા કે હા તમે પરણીને મારા ઘરમાં આવ્યા. કારણ કે આ ગામનો મુખી છું અને આ ગામની પ્રજા હંધી આપણી રહી જ છે. તો આ તો કહેવાય ને કે મુખી સારો હોય તો એની ધણિયાની પણ સારી હોવી જોઈએ. હા આપણા આંગણે કોઈ પણ આવે છે હા તમે એને ક્યારેય જાકારો નથી આપતા. હા એટલે જ તે હા લોકો મારા વખાણ કરે છે. બાકી જો હા હું એકલો જ મુખી હોત ને ગામનું સારું કરતો હોત ને તારો એટલે કે હા તમારો સ્વભાવ સારો ન હોત તો ગામ મારા વખાણ કરત ન કરત ને. આમાં જેટલો મારો ફાળો છે ને આ એટલો જ આમાં તમારો પણ ફાળો છે. એટલે હવે આંગણે આવ્યા હોય એને મીઠો આવકાર તો આપવો જ પડે ને. અને મહેમાન તો છે ને ભગવાનનું રૂપ કહેવાય. અને આંગણે આવે તો ખાઈ ખાઈને કેટલું ખાઈ જાય, આ પાણી પી પીને કેટલું પાણી પી જાય. અને આપણે મીઠો આવકાર દેવામાં આપણે ક્યાં નિશા થઈ જઈએ છીએ. વાહ બોલતા તો બહુ સારું આવડે તમને. લ્યો હા ના બોલીએ તો ઉપાધિ અને બોલીએ તો ઉપાધિ. હા શું કહું ને તો મને એ જ વિચાર આવતા હતા કે આ ગયા જન્મમાં મેં કેવા હારા પૂન કર્યા છે કે આ જન્મમાં તમે મને મળ્યા. હા હા વાત તો મારે કેવી જોઈ હે કે ગયા જન્મમાં મેં કોઈ ખારા કર્મ કર્યા છે, આ કોકની આતડી ઠારી છે એટલે આ જન્મે તમે મને મળ્યા. બસ હંધી વાતની શાંતિ છે, એક જ વાતની ખોટ છે આપણે અહીંયા. એટલે અરે હેની ખોટ છે હે? તમને તો કેમ ખબર ના હોય એવી વાત કરો છો તમે. જો હા ગરીબની આતડી ઠારશું ને તો ભગવાન આપણને એ દિવસ દેખાડશે. માન કે અત્યારે આપણા ભાગ્યમાં નથી લખ્યું પણ ઈશ્વર છે ને હવનો છે. આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો ભગવાન આપણું ખરાબ નહીં કરે. હું જાણું છું કે આ શેર માટીની ખોટ એ તને દિવસ રાત સતાવે છે. જો હા આપણે કોઈક ગરીબ માણસને આતડી ઠારશું ને અને એની દુઆ મળી જાય ને તો ભગવાન આપણે ઘરે હારા દી દેખાડશે. એના કરતાં હું તમને શું કહું છું કે આપણે છે ને અનાથ આશ્રમમાંથી એક બાળક લઈ આવીએ તો આમે ત્યાં જે બાળક હોય ને એને માનો કે બાપનો કોઈનો પ્રેમ ના મળતો હોય એ બાને એક બાળકને તો પ્રેમ મળશે મા બાપનો. વાહ સો તમને વાંધો ના હોય ને તો મારી વાતથી. વાહ ખરેખર હું તો ધન્ય થઈ ગયો અને ધન્ય છે તારા મા બાપને કે તને આવા સંસ્કાર આપ્યા. કેટલી ઉદાર. હા અત્યારે પોતાના હગા દીકરા નથી હસવાતા અને તું આ બાળક દત્તક લેવાની વાત કરે છે. જો આ થોડોક વખત ખમી જા. આ ભગવાન આપણને હારા દી નહીં દેખાડે ને તો આપણે એમ જ કરશું. હે સારું છે તમારી મરજી, બસ જેમ તમે કહો એમ. હા હવે છે ને જો આમ છે ને મન ઓલું ઉદાસ ન કહે. હા તને ઉદાસ જોન છે તો મારાથી રહેવાતું ને તને ખબર છે ને. એટલે આમાં ક્યાં ઉદાસ છું. હા તમને છે ને હંધું દેખાયા જ કરતું હોય. હા હા કરું છું તમે? જોઉં છું હવે. હા તૈયાર થઈ ગયું છે હવે વૃક્ષ અને કાપી નાખી. સાચી વાત છે. એટલે જે કામ છે ને એ આડાથી પત. હા હો સાગર તારી વાત સાચી છે.
હું આ ઓલા ફઈની નજર પડે ને એ પેલા લાકડા કાપીને તમે છે ને બેનસા ભેગા કરી દો. એ તો વાત છે, કારણ કે ઈ જો આવી ગયા અને જો માંગી લીધું ને તો કહે કે બટા આ હમણાં એક કામ કરીને એકાદ બે ઝાડ કાપીને બળતણ નાખી છે ને ઘેર. હા બળતણ નું કરી લે હે ઈ એની ખબર છે ને ભારતીબાની આપણને તો. જ્યાં જાય ને ત્યાં એના નિશાન તો મૂકતા જ જાય. સાચી વાત છે. સાગર, હવે ફઈની વાત બોલ અને હું તારી પાસે જે કામ માટે આવ્યો છું ને એ તને કહું છું. હાથી બોલી નાખો ને ઓળે. હા તમે હું કામ એવા કાકા બોલો. અરે મારે આ કપામાં દવા છાંટે છે ને તો એક થેલી ઘટી છે, તો તારી પાસે પડી હોય તો આપ મને. એમાં તો કઈ પૂછવાનું હોય? હા પડી છે, હું તમને છે ને આ ઓવડિયાથી કાઢી આવી દઈ. હા તમે ઉપાધિ નહીં કરતા. હા પછી તારે જરૂર પડે એટલે મંગાવી દઈશ. હા હા વાંધો નહીં વાંધો નહીં. હવે કાકા આપણે તેવું હાઈલા જ કરતું હોય. આ તમે ત્રણેય જણા અહીંયા શું કરો છો? હું કીધું તમે ભાઈ? અરે તમને ભૂલ થાય છે. હા તમે કેળો ભૂલી ગયા લાગો છો. હા તો અમારું જ ખેતર છે. એમ નથી કેતી તો આ તને કીધું તું ને તારી વાડીના ભીંડા મારા ઘરે નાખી જશે, તો હજી કેમ ન આવ્યા? અને આ તમે હજી બાજરો નથી આવ્યો. થી તમે આમ ઓલું લિસ્ટ બનાવ્યું છે નહીં, ઓલું યાદી કરે ને કર્યું છે ને, ફલાણા જગ્યાએથી આ ફલાણી વાડીએથી આપણે રીંગણા લેવાના છે, ઢીકડા વાડીએથી આપણે ગલકા લેવાના છે, એટલે ફલાણા ત્યાંથી આપણે બાજરી મંગાવવાની છે. આ તમને શરમ નથી આવતી? હું મોઢું ઉપાડીને હાયલા જાવ. હા અને ભાઈ બા જો આ તમે તો ઓલા જેવું કર્યું. હા પેલા રાજા રજવાડામાં કેવું હતું ખબર છે કે મહિનો થાય ને એટલે હા મહેસૂલ ચૂકવવા જવું પડતું. એટલે તમે હું આ અમારી પાસે આ ભીંડો ને કાકડી ને ગલકું ને હા બધું મહેસૂલના રૂપમાં લ્યો છો. હવે મહેસૂલની વાડી નો થાતો એ મારે છે ને એમને મત જોઈ છે, ખબર નથી ને? તમને ખબર નથી હું કોણ છું? એટલે ભાઈ બા શું એમાં પૂછવાની શું જરૂર છે? હા, પણ કોની ફઈ છું ઈ ખબર છે કે નહીં? જેની વય એની. પણ આ ગામ ફઈ થઈને તો તમે છે ને બધાની જિંદગી જીવતર હાવ છે ને હાવ રોળી નાખ્યું છે, રોળી. એ ના, ઈ તમે હંધાએ મળીને મને હેરાન કરી મૂકી છે. આ અમુક જણને તો કાંઈ કેવું નથી પડતું, હવાર થાય ને બધું આવી જ જાય છે. આ જો ઓલો ભીમલો ઘી દઈ ગયો 2 કિલો. ઈ ભીમલો છે ને હાવ ગાંડીનો લાગે છે, ત્યાં અહીંયા ઘી દેવા ગયો, એમની એને હાવ વધી જતું હોય છે. એ ભીમલો છે ને ગાંડો નથી થયો, આ તમને દેવા નથી આવતો ને એટલે તમને બળતરા થાય છે. એ પણ અમે માગતાય નથી કોઈ પાસે. અને હે કાકા આ તમને શરમ નથી થતી? તમે હું જઈમેથી મોઢું ઉપાડીને બાજરો નાખી આવો છો ને ઘરે તમારે એટલા બધા વધી ગયા છે. સાંભળો હે ભાઈ, આ તમે બધેથી ઉઘરાવો છો એ તમે એકલા જ બધું ખાઈ જાવ છો કે કાં મારા ઘરમાં બીજા 2-3 જણ નથી? પણ એ તો રળે છે. હા અને મહેમાન નથી આવતા માર ત્યાં? તે અમાર હાટું આવે. સમાજના મહેમાન હોતી આવે તો નો આવે? ઈ તમે એવા છો અભાગ્યા કે તમારે ઘેર મહેમાન ન આવે. મારે ઘેર તો હાલતા મહેમાન આવે. એટલે તમારા મહેમાન અમારે પૂરું પાડવાનું એવું? એવું નહીં, એ અમારે ત્યાં મહેમાન આવે ને તો તમારું દીધેલું હોય ને તો એને ખવડાવું કે ન ખવડાવવું અને હંધાઈના પાછા વખાણે કરું. એટલે તમારા પાપના ઈ મહેમાનને પણ ભાગીદાર બનાવો છો. એ ના, તમે અમને ન દો ને તો ઈ તમે પાપ કરો છો, અમે નહીં. તમારે તો અમને દેવું જોઈએ અમે હાલીને. તમારે મહેમાન અમારે હાટું આવે છે એમ ને? અને અમે ન આપી તો બિચારા મહેમાને આમ નમ ટાઢે પાણીએ જઈ ખાધા પીધા વગર. ઈ બને જ નહીં. કઈ ખાલી તારી વાડીમાં બકાલું થાય છે એવું નથી, મન તો ઘણાય દઈ જાય છે. પણ આ તો તારી વાડીને મીઠું લાગે ને એટલે એમ થાય હાલ સંધ્યાને કહું કે ભીંડો ને ગલકા. તો પણ એમની ઊભી રહે તું 2 મિનિટ ઊભી રહે. હા તો બા આ ભાઈ બા તમને કોઈ દી એવું થયું કે અમારી વાડીના ભીંડો ને ગલકું તુરિયું ને આ બધું મીઠું થાય તો હાલની કોઈક દી 100-200 રૂપિયા હાથમાં દેતી જાવ, એવું તો કોઈ દી મન ન થયું તમને? આ સંધ્યાને 2 વાર મેં કીધું તું પણ ઈ કે ભાઈ તમારા હાથનું થોડું અમારે લેવાય, ન લીધા એને. એ ભાઈ તું 200 રૂપિયાની આશા એની પાસે કરે છો? આ જ્યારથી આ ભાઈ આપણા ગામમાં આવ્યા છે એ એટલા શીખણા છે ને ત્યારથી એકનો એક હાડલો પહેરે છે. એમાં તું હા મેં હાડલો નથી બદલાવ્યો તો આ તમે વળી કયા નવા કપડે આવ્યા છો? જેટલી વાર મળ્યા છો બધાએ આ જ કપડા પહેર્યા હોય. પણ એમાં એવું છે ભાઈ, તમે અમારી વાંહે કઈક વધવા જો તો મેં બીજા કપડા પહેરીએ ને. તમે મુખીના ફઈસો, અમે કોઈ કઈ મુખીના કઈ નથી થતા. તમારો તો મોભો હોય ને, તમે તો મોભા માર્યો તોય બહુ લટુડા પટુડા કરો છો તમે તો. અને ઈ તો તમારા એવા કમ ભાગ્ય છે કે જ્યારે મળો ત્યારે અમારો ધોયેલો હાડલો પહેરેલો હોય. મેં કેમ નગર ધોતાય નથી? હા બહુ જ બગાડો તમે. એટલે જો તો ભાઈ કેવું કે છે એ છે ને તમારા આની તો બુદ્ધિ ગઈ જ છે ઉંમર પ્રમાણે, પણ તમારી ખેંચી ગયા છે. હે ભાઈ આ તમે એમ કહો છો કે મારી વાડીનું શાક બહુ મીઠું થઈ એટલે તમે લેવા આવો છો કા? એટલે નથી લેવા આવતી.
તો મને તારી વાડીનું શાક ભાવે છે ને એટલે લેવા આવું. એને ત્યાં તમે તો મુખીના ઘરમાં રહ્યો છો અને મુખીના ઘરમાં તો કેટલાય પૈસા આવતા હશે તો થોડાક બધાને વેચી દેતા હોય તો ના હો, મારો દીકરો એવો નથી કે ગામના પૈસા લૂંટે. લ્યો આ છે ને તમે બધું કરો ને એ બહુ બધું વધતું જાય છે. ભૂપત કાકા હું તમને કહી દઉં છું અને સાગર તમને કહું છું, આની ફરિયાદ છે ને આપણે મુખીને જ કરવી જોઈએ. હાલો આપણે અત્યારે જ જઈને ફરિયાદ કરીએ એટલે આ ફઈને ખબર પડે. કરો ને ફરિયાદ. એ હંધુસન મારા ઘરમાં જ આવે છે ને એ લોકોને ખબર જ છે કે બધાય મને દઈ જાય છે. એ જેને કેવું એને કયો. હાલો 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 આપણે એને ઘરે જઈએ અને ફઈને હજી બીજા ઘરે જવાનું બાકી છે. હા હાલો 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 આજે તો કઈ જ જઈએ. કઈ શું છે આજ તો વાત થઈ જ જાય. મુખી બાપા, હે મુખી બાપા, બહાર આવજો જરા, કામમાં લાગે કઈક. મુખી બાપા, હે મુખી બાપા, લે. અરે સાગરભાઈ, સંધ્યાબેન, ભૂપત કાકા, હાસ તો હું વાત છે, અમારા આંગણા તમે પાવન કર્યા. બેહો બેહો, પાણી ભરતા આવો. ના ના, બેવું નથી અમારે. બેહું નથી, પણ અમે તો મુખી બાપાને બોલાવ્યા ને તમે કેમ આવ્યા? મુખી છે ને એ કામથી બહાર ગયા છે. આ તાલુકે હમણાં રામજી મંદિરની પ્રતિષ્ઠા થાય છે ને સોરાની, એટલે. સારું સારું, એ બધું તો ઠીક છે, પણ અમારે મુખીનું થોડું કામ હતું, એ હાટું આવ્યા હતા. કેમ કઈ વાત છે? હા, વાત વગર ના અમારે વળી મુખીને ડેલે આવવાની શું જરૂર છે? લે હા, કા- ભૂપત કાકા. લે કા આવી વાત કરો છો? આ તમે તો ગમે ત્યારે અમારી ઘરે આવી હગો છો. પણ અમે નથી આવતા ને, અમે કામ હોય ને તો જ મુખીને ઘરે જાય, બાકી ન જાય. અમારા એવા ક્યાં દી કે અમે હાલતા ને ચાલતા મુખીને ઘરે જાય. લે હા કા સંધ્યાબેન, તમે આવું બોલો છો? હા ના ભૂપત કાકા, આ તમે કેમ કઈ બોલતા નથી? હા કઈ થયું છે? હવે મુખી આવે તો કંઈક બોલીએ, બાકી તમારી પાસે તો રાવ કરવાની શું ફાયદો છે? રાવ? હે વિદ્યા વળી કઈ વાત છે? જો જે વાત હોય ને એ તમ તારે કયો. હા મુખી બાપા ન હોય તો કાંઈ નહીં, હું તો શું ને મારથી જેટલી બનશે ને એટલી તમારી સેવા કરી. અને તમને તો ખબર છે કે અમે ગામની સેવા કરવા તો છીએ અહીંયા. તમે અને મુખી બાપા તો ગામની સેવા જ કરો છો, પણ અમુક તમારા ઘરના એવા હોય ને કે જે સેવા નહીં પણ પારકા મેવા ખાય. હાચી વાત છે. અને આ વાત કરવાની નથી, આખું માણસ છે, માણા જે બધા આખા ગામને નડે છે ને તમને ક્યાં નથી ખબર. હું સમજી ગઈ, તમે અમારા ફૂઈની જ વાત કરો છો ને? હા, હવે તમે છે ને આમ નિશાના ઉપર હવે આવ્યા કે અમે હેની વાત કરીશું. હવે ફઈ ભાઈએ શું કર્યું તમને? આ તમારા ફઈ છે ને એ દર બીજા દીએ મારી વાડી આવીને ગલકાન, દૂધિયું, તુરિયાન, રીંગણાન માગ્યા માઈક થઈશ. એટલે તો ભિખારી નથી માગતા, એટલું તમારું ફઈ માગે છે. હું જાણું છું, હંધી મને ખબર છે. અમે આ કેટલા સમજાવ્યા ફઈને, પણ સમજવા તૈયાર જ નથી. આ તમે એક નહીં, ગામના ઘણા ખરા લોકો આવે છે ફરિયાદ લઈને. અને આમ બિચારા ભૂપત કાકા પાસે તો બાજરો માંગ્યો. હવે અમને તો એમ થાય છે કે અમે છે ને હવે એમ જ કહેવા આવ્યા છીએ કે એક કામ કરો, તમારા ફઈને કયો કે આ બધું છે ને કાચું માગવાનું બંધ કરે ને અમારા ઘરે જ જમવા આવતા રહ્યો બધાય. હા છે ને, અમે ફઈને કેટલા સમજાવ્યા કે તમે લાવો એનો વાંધો નથી, પણ તમે પૈસા દઈને લઈ આવો. તો શું કહે છે ખબર છે કે ગામવાળા કોઈ મારી પાસે પૈસા નથી લેતા, એ કે હંધાઈ ના પાડે છે પૈસા લેવાની. આપે તો લે ને, પૈસા આપવા જ નથી, મફતમાં જ માંગવું છે. અને નો આપીએ તો કહી દે કે ખબર છે ને અમે કોણ છું, આ મુખીની ફૂઈ છું, મુખીની. મુખીની ફઈનો પાવર બતાવીને ગામ આખાને હેરાન કરે છે. અને અમે નો આપ્યું ને, ભૂપત કાકાએ બાજરો નો આપ્યો, અમે બકાલું નો આપ્યું, તે અત્યારે જો અમે ખેતર અમારી વાડીએ કામ કરતા હતા ને ત્યાં આવીને અમને ગગલાવા માંડ્યા કે કેમ તમે નો આપ્યું. આજ તો હું જોઉં છું તમે કેમ નથી આપતા, અને એટલે ઘણી અમારે વાર- આવવું પડ્યું. હા, ઘણી વાર તો અમને એવું લાગે છે કે અમે ખુદની વાડીમાં વાવીએ છીએ કે તમારી વાડી ભાગવી રાખીને વાવતા હોય એવું લાગે. પણ તમે લોકો અમારા ફઈબા આવે છે, તમે એને ખીજાવ ને, તમે શું કામ આપો છો એને? એ બાધાને બોલે ને તો તમે તારે એને સામો જવાબ આપી દેશો. બસ હવે કોઈ તમારી પાસે ફરિયાદ લઈને નહીં આવે. એને નાક શરમ જેવું જ નથી. અને ગમે એટલી વાર ટોકો ને તો નવે નાકે દિવાળી છે, એને ગમે એમ કહી તો પાછું બીજા દી તો હતા ઈ નહીં, શરમ વગરનાની જેમ પાછા માગવા આવે. લે તે રીંગણા હારા થયા લાગે છે, રીંગણા દ્યો ને. હજી રીંગણા હાટું ખીજાઈ રહ્યા હોય તો બે દી પછી પાછા ગલકા માગવા આવે. મને ખબર છે કે આ ફઈબા જે કરે છે ને એ હંધુય ખોટું કરે છે. હા મુખી બાપાનો પાવર લઈને ફરે છે. પણ તો હવે તમારા ફઈ છે તો તમે એના વિશે કંઈક પગલાં લો, બાકી આ ગામ તો એના લીધે છે ને હેરાન થઈ ગયું છે. મને હંધી ખબર છે કે તમે બધા એનાથી થાકી ગયા છો, પણ તમે કોઈ ઉપાધિ કરતા નહીં. હા મુખી બાપા આવે ને એટલે હું એને હંધી વાત કરું છું, અને મુખી બાપા આવશે એટલે કાંઈક ને કાંઈક નિરાકરણ કાઢશે એનું. તમે છે ને મુખીને વાત કરો. હા અને અમારા આ બધી વસ્તુનો છે ને નિવેડો લાવો. અરે હું તો એમ કહું છું કે આજ ને જ લાવો, એટલે અમારે પાછું તમારા ઘરે આવવું નહીં, તમને હેરાન કરવા નહીં. હા તમે ઉપાધિ કરો માં. હા મુખી આવે ને એટલે હંધી વાત કરું. મુખી છે ને કંઈક ને કંઈક નિરાકરણ કાઢશે તમારી હંધી વાતનું. પણ હવે ક્યાં ગયા હતા એમ કીધું તમે? એ તાલુકે ગયા છે. તો તાલુકાની ઓફિસ તો હવે બંધ થવાનો સમય થઈ ગયો, એટલે કદાચ ને આવતા જ હશે. શું કેવું હા, તમારું? હા એ હમણાં જાય છે.
એક કામ કરો, તમે લોકો બેહો ને, તમારા હાટુ હું ચા પાણી બનાવું. સારું સારું અમે બેહો બેહો બેઠા છીએ, તમે આવો. ચા પાણી બનાવવાની કઈ જરૂર નથી તમને. હા આંગળે આવ્યા થોડે એમને એમ જવા દેવાય. અરે, બેહો બેહો કાકા કાકા. તમે બેહો નહીં. હા અમે જવાનડા બેહી ગયા ને તમે આ ગઢામણા ઉભા રહ્યો સારું લાગે. પણ એની ફાઈ ભાળી જાય ને તો નકામું થાય એટલે તે હું એની નતો ભાઈ કઈ રાવણ ખાન દીકરી થોડી છે, આપણી ને થાવીને કેટલું લઈ જાય છે, તો આપણે એને ઘરમાં આવીને બેહી ન હકી. હા ને તમે છે ને ઈ ફઈને ઉપાધિ કરો માં, એને તમ તાર અમે જવાબ આપી દેહો. હા તમે બેહો ને હું ચા બનાવી આવું તમારા હાટુ. હા છે ને હમણાં આવશે જ મુખી તમ તારે. હા હા લ્યો હા મુખી તો આવતા આવશે. ઈ પેલા મુખી ના દુખી આવી ગયા. હજી હું આટો મારવા ગઈ હતી ને તો આવી ગયા તમે લોકો અહીંયા. કઈ કામ ધંધો છે કે નહીં અરે અમારે કે તમારે? તમારે? હા હા અમારે કાંઈ કામ ધંધો નથી. આ લાલિયાન બે વૈયાણી છે ને એ તો બળી ખાવા આવ્યા હતા, કારણ કે તમારે ત્યાં તો 2 લીટર આવ્યું જ છે ને. હા તે ઈ કઈ બળી માટે નથી આવ્યું. લ્યો ફઈબા એ હંધાઈ તમારી ફરિયાદ લઈને આવ્યા છે. હા તમે જે કરો છો ને એના લીધે અમારે નીચું જોવું પડે છે હવે. લે તમારે હું કામ નીચું જોવું પડે? એ આપણે તો ઊંચું માથું કરીને જીવવાનું હોય. ગામના મુખી છે ને હું મુખીની ફઈ છું, તો ઉષા કામે કરવા પડે બા. એટલે તો હું સા કામ કરું છું. તમારા જ બકાલા ખાઈને વખાણ કરું છું હંધાઈને. હું થયું છે અને આ હંધાય અહીંયા ભેળા થયા છો. એ રાજ, જો હું તને કહું, આપણે રોજ તું મને નથી કહેતો કે બા આજ તો શાક બહુ મીઠું બન્યું, બહુ મીઠું બન્યું. એ આની વાડીનું છે, અને તને બાજરાના રોટલાય બહુ મીઠા લાગે છે ને, એ આ ભૂપતભાઈના છે. જો ફઈબા હવે બસ, હંધાઈ ફઈની ફરિયાદ લઈને આવ્યા છે. હા બસ મેં તમને વાત નથી કરી એકવાર કે ફઈ હંધાઈની વાડીઓમાંથી હંધાઈના ઘરેથી એમને એમ લઈ આવે છે રૂપિયા આપ્યા વગર. તો હવે આ હંધાઈ ફઈથી થાકી ગયા છે અને નથી આપતા ને તો ફઈબા બાંધે છે અને વાતમાં એવું કહે છે કે હું તો મુખીની ફઈ છું. ફઈ હા તમે મુખીની ફઈ છો હા અને આ ગામ છે ને એ કે મારા બાપનું નથી, અને તમે મુખીના ફઈ થઈને આખા ગામમાં બધા પાસે માગતા ફરો છો. એ માગતી નથી ફરતી. હું છે ને કોઈના ઘરે જાઉં ને તો જો કોક લીંબુનું પાણી પીવડાવે, કોક ચા પીવડાવે, અને ઓલો રગલો એ તો કેસર ને બદામ નાખીને મને દૂધે પીવડાવે. એટલો પ્રેમ કરે છે મને. બસ કરો ફઈ, હવે બસ કરો. હા ઘણી વાર મને હા હવે બધી વાત કરી, પણ આ વાત મેં કાને ન ધરી. મને એમ હતું કે હા ફઈની ઉંમર થઈ ગઈ છે એટલે ફઈ હવે આવી નાની મોટી ભૂલ કર્યા કરે, પણ આજે ગામવાળા બધા અહીંયા ફરિયાદ લઈને આવ્યા છે એટલે વાત વધી ગઈ હોય તો જ આવે. જુઓ બા, હા તમારા ભાઈ એટલે કે મારા બાપા અને એમનો હું દીકરો, એટલે આ ગામ છે ને તમારા ભત્રીજાનું કે એના બાપાનું નથી. હા મુખીપણું મને વારસાઈમાં મળ્યું છે, અને મારા બાપાએ મને એ શીખવાડ્યું છે કે જ્યારે ગામની પ્રજા ઉપર વિપત આવે ને બેટા, ત્યારે ખડે પગે ઊભો રહેજે. જ્યારે આ ગામમાંથી આમ નીકળું છું ને ત્યારે આખું ગામ છે ને મને માનથી જોવે છે, માનથી બોલાવે છે. ભલે હું મુખી રહ્યો, પણ આજે તે હું ભૂપત કાકાના શરણમાં વંદન કરું છું. એ તો મને કાયમ ના પાડે કે તું ગામનો મુખી છો, તારે મને પગે ન લગાય. અરે મેં કીધું કપડાં પહેર્યા છે એનો મતલબ એવો નથી કે આ ગામનો હું ધણી થઈ ગયો. હા તો અમારા વડવાવથી આયલું આવે છે. અને ભાઈ તમે છે ને હવે હદ વટાવી દીધી છે. હા મારી હાથ પેઢીથી આ ગામ ઉપર અમારી આબરૂના ડંકા વાગે છે, અમારા ગુણ ગવાય છે, અને તમે એ આબરૂને કલંક લગાડવા બેઠા છો. આ તું જ કે મને, આ આખું ગામ છે, આ 3 સિવાય કોઈ અહીંયા આવ્યું? આ લોકોને બળતરા થાય છે આપણી, બીજું કાંઈ નહીં. બસ કરો. આ મુખી લાખના છે અને તમે એને કાખના કરી નાખો છો. તમને જરાય શરમ નથી આવતી? ઠીક, એને હારું લગાડવા બોલો છો, મને ખબર છે. ફઈ હંધાઈ ફરિયાદ લઈને આવે છે, પણ અત્યાર સુધી અમે નજરઅંદાજ કરી તમારી બધી ફરિયાદ. હું કામ ફઈની ઉંમર છે એટલા માટે કદાચ એવું કરતા હશે, પણ હવે તો છે ને ફઈ હદ વટાવી દીધી છે. આ તમારા લીધે છે ને અમારે બેને લીસું માથું કરીને હાલવું પડે છે. જો હટાણ લગી જે થયું હોય, પણ હવે તમારે ક્યારેય ફરિયાદ કરવાનો અવસર જ નહીં આવવા દો. આજે છે ને મારે જે કરવું પડશે ને હું બધું કરીશ. સૌ ભૂપત કાકા, હા મારા ભાઈએ તમારી પાસેથી જે પણ લીધું હોય ને, જેટલું પણ લીધું હોય ને, એનો હિસાબ કરીને મને કહી દેજો. હું તમારી પાયે ચૂકવી દે. અને સાગર તારાય તે ભાઈ, હા જેટલા રૂપિયા થતા હોય ને એટલા મને કહી દેજે, તને હું ચૂકવી દઈ. અને ભાઈ
હટાણ લગી તો તમારું સહન કર્યું, બહુ સહન કર્યું. મને એમ થયું કે મારા ફુવા ગુજરી ગયા છે અને તમારે ત્યાં કોઈ સંતાન નથી. હા, ભલે તમારે માલ મિલકત છે, પણ મને એમ હતું કે મારે માવતર નથી એટલે આ ઘરમાં તમે રહો ને તો મને માં મળી જાય. પણ તમે માં થવાને લાયક નથી. એટલે આજે જ તે તમારા બિસ્તરા પોટલા ભરો અને તમારા ઘર ભેળા થઈ જાઓ. તમારી આ ઘરમાં હવે કોઈ જગ્યા નથી. રાજ, આ હું બોલસ? હા, જે બોલું છું ને એ સમજી વિચારીને જ બોલું છું. કારણ કે મારા વડવાઓએ આજ લગી આ ગામમાં અમારી આબરૂ પર કાળો ડાઘ નથી લાગવા દીધો. અને તમારા કારણે જો મારા બાપની આબરૂ પર કાળો ડાઘ લાગશે ને તો એ આજે નહીં સહન કરી શકું ને કાલે નહીં કરી શકું. એટલે ઘરમાં જાઓ અને તમારો થેલો ભરો અને આજને આજ તમારા ઘરે જતા રહ્યો. સારું, જાઉં છું હું. હા, જાઓ. સંધ્યાબેન, સાગરભાઈ, ભૂપત કાકા, હા મારા ફૈવતી છે ને, અમે તમારી પાસે માફી માંગીએ. અરે ના ના, જો સાગરભાઈ, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. આજ લગી આ ગામમાં મારા બાપાની આબરૂ ઉપર ક્યારેય દાગ નથી લાગ્યો. એટલે આ વાત મહેરબાની કરીને તમે ગામમાં કોઈને ન કરતા. આ તમારું જે પણ નુકસાન થયું ને એ ઊંધું ભરપાઈ કરી દે. ના ભાઈ ના, જો મુખી બાપા, અમારું નુકસાન થયું ને એની અમને કોઈ ખોટે નથી ને કંઈ જોતુંય નથી. આ તો તમારા ફઈબા વારે ઘડીએ આવતા ને એ સારું ન લાગે. આ તમારું નામ વગાવતા ને એટલે અમે અહીંયા આવ્યા. અને રોજનું થાય ભાઈ, એટલે કોઈને ન ગમે ને એટલે અમે કેવા આવ્યા. બાકી કોક દીક તો અમે સામેથી આપી દઈ. હા દીકરા, એની વાત સાચી છે. અમારે વળતર કાંઈ નથી જોતું, પણ તારા ફઈના ત્રાસમાંથી અમને છુટકારો અપાયો ને બસ એ જ અમારા માટે બહુ છે. કાંઈ વાંધો નહીં. હવે જે થયું ને એ તો અહીંયા દબાવી દેજો. હા હા હા, સારું હારું. જય શ્રી કૃષ્ણ. ભૂપત કાકા, હા બેટા. મારો હક બાકી છે એ હું જાતો નહીં કરું. હા બેટા, હા. સારું બેટા, આવજે ક્યારેક. જય શ્રી કૃષ્ણ.